આપણે આગળ 26-27 શ્લોકમાં જોયું કે દેવજી જે 32 લક્ષણો વાળા હતા તે પધાર્યા છે. હવે આ શ્લોક 29માં કે સ વિષ્ણુ રાતો અતિથય આગતાય તસ્મૈ સપર્યામ શિરસા જહાર તતો નિવૃત્તા ય બુદ્ધાઃ સ્ત્રીયોર અભરકા અર્ભકા મહસ અને સોપ વિવેશ પૂજિત. શ્લોકાર્થ. વિષ્ણુએ રક્ષણ કરેલા તેણે આવેલા અતિથિની મસ્તકથી પૂજા કરી. ત્યાંથી અજ્ઞાનીઓ, સ્ત્રીઓ અને બાળકો પાછા ગયા. પૂજા કરાયેલા મોટા આસન ઉપર બેઠા. સુબોધિનીજી. પ્રશ્ન કર્યો તે સમયે જ તે આવ્યા, તેથી રાજા ઉભો જ રહેલો હતો એમ સ એટલે કે તેણે શબ્દથી જણાવેલું છે. એટલે આપણે જેમ 24મા શ્લોકમાં આગળ જોઈએ કે જેવા ઋષિઓ આવ્યા ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે હું તમારા ઉપર વિશ્વાસ રાખીને પૂછી રહ્યો છું કે જીવતા અને મરવા પડેલા હોય તેમણે શું કરવા યોગ્ય છે તે જણાવો. તો એ જયારે પૂછી રહ્યા હતા એ વખતે રાજા ઉભેલા જ હતા. તે જ સમયે સુખદેવજી ત્યાં આવ્યા, જે સ એટલે કે તેણે શબ્દથી જણાવ્યું છે. એટલે રાજાએ જે પ્રશ્ન કર્યો તેથી જણાયેલું છે. આગળ કહે છે કે વિષ્ણુએ રક્ષણ કરેલા શબ્દથી આ માટે જ ભગવાને મારું રક્ષણ કરેલું એવું તેને જ્ઞાન હોવાનું સૂચવેલું છે. મૂળમાં જે કીધું છે કે વિષ્ણુ રાતો એનાથી જણાવે છે કે વિષ્ણુથી રક્ષણ કરાયેલા એટલે ભગવાને ઉત્તરાના ગર્ભમાં જે પરીક્ષિતનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું હતું તેનું તેમને જ્ઞાન હતું અને અત્યારે તેનું એમને સ્મરણ થયું. આગળ સુપુત્રીજીમાં કે અને તે અતિથિ હોય આવવાના ચોક્કસ સમય વિનાના હતા. તેમને શું આપવું એવો વિચાર થતા આત્મા આપવા જ યોગ્ય છે એવા વિચારથી તેમની મસ્તકથી પૂજા કરી. માથું તેમણે સમર્પણ કર્યું એવો અર્થ છે. એટલે કે જયારે પરીક્ષિત રાજાએ અતિથય એટલે કે અતિથય આગતાય એટલે કે અતિથિ એટલે કે જેમને આવવાનો સમય તિથિ નક્કી નથી એટલે ચોક્કસ સમય વિનાના એવા સુખદેવજી આ રીતે પધાર્યા છે. અને પરીક્ષિત રાજા તો પોતે બધું ત્યાગ કરીને આવ્યા હતા. એટલે કે છે કે હવે આટલા ઉત્તમ અતિથિ રૂપે જો સુખદેવજી પધાર્યા છે તો તેમને હું શું આપું એવો વિચાર કરતા તેમણે વિચાર્યું કે તેમને તો માત્ર આત્મા જ આપવા યોગ્ય છે. તે વિચારથી તેમણે મસ્તક નમાવીને તેમનું પૂજન કર્યું અને આત્મસમર્પણ કર્યું. હવે આગળ કહે છે કે પછી જુદા પ્રકારનો દેખાવ કરવા સ્વીકારેલા પદાર્થનો તેમણે ત્યાગ કર્યો. એમ ત્યાંથી અજ્ઞાનીઓ, સ્ત્રીઓ અને બાળકો પાછળ ગયા શબ્દથી કહેલું છે. એટલે કે પછી જુદા પ્રકારનો દેખાવ કરવા સ્વીકારેલા એટલે કે જયારે પરીક્ષિત રાજાએ મસ્તક નમાવીને સુખદેવજીની પૂજા કરી અને આત્મસમર્પણ કર્યું તે જોઈને જે છે ને તેમને અવધૂતવેશ્વર સુખદેવજીને જોઈને ફલવશ તેમની પાછળ જે અજ્ઞાનીઓ, સ્ત્રીઓ અને બાળકો આવી રહ્યા હતા તે બધા પાછા ગયા. એમ કે પછી આગળ કહે છે કે ગુણોના ત્રણેય કાર્યો પાછા ગયા. કે જે અજ્ઞાનીઓ, સ્ત્રીઓ અને બાળકો પાછા ગયા તેનાથી એવું કહે છે કે ગુણના ત્રણેય કાર્યો. એટલે અહીંયા મને એવું સમજાય છે કે જે અજ્ઞાનીઓ છે તે તામસ, સ્ત્રીઓ રાજસ અને બાળકો તામસ એ રીતે એમ કે તેઓ પાછા ગયા ગુણોના ત્રણેય કાર્યોથી. જે કહે છે ને પછી જે કઈ વિશેષ હોય તે આપ સમજાવું છો. આગળ કહે છે કે કેમ પછી પૂજા કરાયેલ તે મોટા આસને એટલે રાજાએ બેસવા યોગ્ય આસને બેઠા. એ પછી પૂજા કરાય એટલે કે મહાસને સોપ વિવેશ પૂજિત જે કહ્યું છે મૂળમાં તેનાથી કહે છે કે પરીક્ષિત રાજાથી પૂજા કરાયેલ જે સુખદેવજી હતા એમને રાજાને બેસવા યોગ્ય મોટું આસન હોય તે આપ્યું. તેના ઉપર તે સુખદેવજી બેઠા. આ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો છે. અને આમાં અહીંયા જે આ કીધું છે ને કે પછી જુદા પ્રકારનો દેખાવ કરવા સ્વીકારેલા પદાર્થનો તેમણે ત્યાગ કર્યો. એટલે અહીંયા હું આ પરીક્ષિત રાજાથી સમજી રહી છું. તે જ સમજાશે કે સુખદેવજી માટે કહેવામાં આવ્યું છે. આપ સમજાવજો. હા, સુખદેવજી માટે છે. આના પહેલા આવ્યું ને સુખદેવજીનું સમજી બરાબર છે ને. હોવાને કારણે એમની જે વાસ્તવિક સ્થિતિ છે, ભગવદ રૂપ છે, તે પ્રકારનું જ્ઞાન બીજા લોકોને ન થતું એટલે એમને ગાંડા ગયેલા સમજી અને બાળકો બધા એમની મજાક ઉડાવતા ટોળું વળીને સાથે સાથે ફરતા હતા. પણ હવે એમણે પોતાનું એ
વેશ છે ઉતારી ફેંક્યો, તો હવે તે સ્થિતિમાં એ વેશને કારણે એમને ગેરસમજથી જે લોકો સાથે જોડાઈ ગયા હતા, અબોધ સ્ત્રીઓ અને નાના બાળકો, એ બધા ત્યાંથી જતા રહ્યા. અબોધ સ્ત્રી અને અર્ભકમાં તામસ, રાજસ, સાત્વિક એક ક્રમ લેવો જોઈએ એવું લાગે છે. એટલે મેં જે કીધું ને કે અજ્ઞાનીઓ તામસ, સ્ત્રીઓ રાજસ ને બાળકો સાત્વિક એવી રીતે જ લેવાય ને, લેવાશે ને. હવે લો આગળ શ્લોક 30 એક શંકા છે. અહીંયા જે સુબોધની અંદર ચોથી પંક્તિ આવે છે મધ્યમાં, એમાં એવું આવે છે કે જયારે આ લોકો આવતા હોય છે અતિથિઓ, ત્યારે આત્મા આપવા જ યોગ્ય છે એવા વિચારથી તેમની મસ્તકથી પૂજા કરી એનાથી સન્માન સમજાયું. પણ આ આત્મા આપવા જ યોગ્ય છે એનો આશય શું એવી રીતે છે કે સ્વસમર્પણ, એટલે એ એવો કઈ ભાવ દર્શાવવા માંગતા હોય? એટલે આત્મા શબ્દથી શું સમજ? લાલનજી, મને એવું સમજાય છે કે તો એવું સમજાય છે કે આત્મા આપવા યોગ્ય છે એવું અહીંયા કહેવાનો આશ્ચર્ય એવો લાગે છે કે જયારે પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે અને બધો ત્યાગ કરીને ઘરમાંથી નીકળી ગયા છે, હવે એમની પાસે તો કશું હતું જ નહીં, પોતાનો દેહ અને આત્મા જે હતું તેના સિવાય. એટલે આત્મા ઉત્તમ છે, એટલે એમને આત્માને વિચારથી મસ્તકથી પૂજા કરી, એટલે જે આદર આપવો જોઈએ એ મસ્તકથી આપ્યો, અને આત્મા જ આપવા યોગ્ય હોવાથી એમને આત્મા સમર્પણ કર્યું, એટલે પોતાનો આત્મા એમને સમર્પણ કર્યો એવું મને સમજાય છે. આત્માનો શબ્દ મતલબ પોતે, પોતાને સમર્પણ કરવું. ઠીક છે, કરો આગળ. શ્લોક 30. હા જી છે. શ્લોક 30 ઉત્થાનિકા. પછી સર્વ ઋષિઓ દૂર રહેલા હોવા છતાં પણ તેમની આસપાસ સમીપ આવી બેઠા, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે કે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીનું પૂજન કર્યું અને ત્યારબાદ એમ કે જેમને આસન આપ્યું, સુખદેવજી તેના પર બેઠા, ત્યારે જે બધા ઋષિઓ હતા, દેવર્ષિ, રાજર્ષિ ને એ બધા એમ કે જે દૂર રહેલા હતા તે સુખદેવજીની નજીક આવીને બેઠા. હવે આ શ્લોકમાં કહે છે શ્લોક સંવૃત્ત સત્ર મહાન મહિયશામ બ્રહ્મર્ષિ રાજર્ષિ સુરર્ષિ સંગૈઃ વ્યરોચ તાલમ ભગવાન યથેન્દુઃ ગ્રહ રક્ષ તારા નિકરૈઃ પરિતઃ. શ્લોકાર્થ. ત્યાં બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓના સમૂહોથી વીંટાયેલા ઉત્તમોત્તમ પૂર્ણ કરનાર ભગવાન, જેમ ગ્રહો, નક્ષત્રો અને તારાઓના સમૂહથી વીંટાયેલ ચંદ્ર શોભે તેમ ઘણું જ શોભતા હતા. સુબોધિનીજી, બધાઓથી વીંટાયેલ હોવાનું શું પ્રયોજન એવો પ્રશ્ન થાય તે સંબંધમાં ઉત્તમોના પણ ઉત્તમ એમ કહેલું છે. જ્ઞાનીઓને પણ જ્ઞાન આપનાર એવો અર્થ છે. એટલે અહીંયા શું કહે છે કે સુખદેવજી ઉત્તમોના પણ ઉત્તમ એવા જ્ઞાનીઓમાં પણ ઉત્તમ શ્રેષ્ઠ જ્ઞાની બ્રહ્મજ્ઞાની છે, તે માટે એવું કહેવાય છે કે બધાથી વીંટાયેલ હોવાનું, એટલે કે એવું જાણીને બધા જે દૂર હતા ને તેમની નજીક આવીને મીઠાઈ વર્યા. એમ પછી કે છે તેઓના તેજથી તે વધારે તેજવાળા જ થયા, તેમના તેજની હાનિ ન થઈ, એમ ઘણું શોભ્યા શબ્દથી કહેલું છે. એટલે કે સુખદેવજીના તેજથી બાકીના ત્યાં જે હાજર હતા તે ઋષિઓ પણ વધારે તેજસ્વી થયા. એટલે કે જે બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ ઋષિઓ હતા તેમનું તેજ સુખદેવજીના તેજથી એમ ઢંકાઈ ગયું નથી, પણ કે તેમના તેજની પણ હાનિ થઈ નથી, એટલે એમનું તેજ ઢંકાઈ નથી ગયું, બલકે એમ કે તેમના તેજથી તેઓ વધારે તેજવાળા થયા, એટલે કે ઘણું શોભ્યા તેમ કહેલું છે. આગળ કહે છે કે પૂર્ણ કરનાર ભગવાન શબ્દથી તે પ્રાકૃત ગુરુ ન હતા એમ કહેલું છે. એટલે કે પરીક્ષિત રાજા કેવા છે? આમાં મને એમ લાગે છે કે તે શોભ્યા અને તેમના તેજની વૃદ્ધિ થઈ, એમાં બહુવચન અને એકવચન ઉપર ધ્યાન આપવું જોઈએ. બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓ અહીંયા એકત્રિત થયા છે અને એમના વચ્ચે સુખદેવ છે. તો આ ત્રણેય ઋષિઓ જે ભેગા થયા છે એમના તેજથી સુખદેવનું જે તેજ છે એ અધિક તેજસ્તમેવ જાતમ
એટલે એમનું તેજ વધ્યું શુકદેવનું. નતુ તત્ તેજસો અભિભવ, એટલે આ લોકોના તેજથી શુકદેવનું તેજ ઘટ્યું નહીં, એવું અર્થ સમજવો જોઈએ. હાજી, જે હું ઊંધું સમજી હતી કે સુખદેવજીના તેજથી બ્રહ્મર્ષિ ઋષિ એમનું તેજ વધ્યું એવું સમજતી, સમજાવ્યું છે. પછી આગળ કહે છે કે પૂર્ણ કરનાર ભગવાન શબ્દથી તે પ્રાકૃત ગુરુ ન હતા, એટલે કે સુખદેવજી અપ્રાકૃત છે. આપણે જે આગળના શ્લોકોમાં એમનું વર્ણન કર્યું તેથી સમજાય છે કે જન્મ થયો ત્યારે 16 વર્ષના માતાના ગર્ભમાંથી પ્રજ્ઞા, અને કે એમના જે લક્ષણો જોયા, બીજું શિવજીના અવતાર હતા, એટલે એ બધાથી મને એવું સમજાય છે કે તેઓ અપ્રાકૃત હતા. અને તે પરીક્ષિત રાજાને જે ઉપદેશ કરશે તે બધા ઋષિઓને પણ પ્રાપ્ત થશે, એટલે કે તેનાથી બધાના જ્ઞાનમાં વધારો પણ થશે, એમ એવું અહીંયા સમજાય છે. અને આગળ કહે છે કે અલમ એટલે કે સંપૂર્ણ પ્રકારે અથવા પૂર્ણ કરવા માટે ભગવાન જ તે સ્વરૂપથી આવેલા હતા. એટલે મૂળમાં જે કીધું છે ને વ્યરોચત અલમ, એ સુખદેવજી ભગવાન સ્વરૂપથી જ આવેલા હતા, એટલે કે પૂર્ણ કરવા માટે. એટલે કે પૂર્ણ કરવા માટે એટલે શું કે જે પરંપરાથી એના એટલે જેમ કે જયારે સુખદેવજી પધારે ત્યારે જે તેમનામાં તેજ હતું, જ્ઞાન હતું, તે કહે છે કે હવે અમને પણ પૂર્ણ કરનાર થયા, એટલે કે તમારામાં જે જ્ઞાનની અધૂરપ હતી તે હવે એમના પધારવાથી પૂર્ણ થશે, એમ મને એવું સમજાય છે. જે અહીંયા પૂર્ણ કરવા માટે પૂર્ણ કરનાર. પછી આગળ કહે છે કે તે સમયે તેમનું ઉત્તમપણું સર્વને પ્રસિદ્ધ થયું એવું દ્રષ્ટાંત કહે છે. હવે દ્રષ્ટાંત કહે છે કે જેમ આકાશમાં બુધ વગેરે ગ્રહોથી, અશ્વિની વગેરે નક્ષત્રોથી અને છૂટા છૂટા તારાઓના સમૂહથી વીંટાયેલો ચંદ્ર શોભે છે તેમ શોભ્યા. દ્રષ્ટાંત અને જેમના વિશે દ્રષ્ટાંત કહેલું છે તે સમાન હોવાનું જણાવવા બંનેને વીંટાઈ રહેલા 3 પ્રકારના કહેલા છે. એટલે મૂળમાં જે કહ્યું છે ગ્રહ રક્ષ તારા નિકરહી, એટલે કે જેમ ગ્રહો, નક્ષત્રો અને તારાથી ચંદ્ર વીંટાયેલા હતા તેવી રીતે બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિઓથી સુખદેવજી વીંટાયેલા હતા. અને જેમ ચંદ્ર તેમની વચ્ચે શોભી રહ્યો હતો તેવી રીતે સુખદેવજી અહીં શોભી ગયા હતા. એટલે આમ એમાં સમાનપણું બતાવ્યું છે. અને 3 પ્રકારથી ચંદ્ર શોભી રહ્યો હતો, એટલે કે તેમ કહી રહ્યા છે કે તેમ 3 પ્રકારથી સુખદેવજી પણ શોભી રહ્યા હતા. આજ તો કઈ હોય વિચાર નહીં. પૂર્ણ કરવા માટે ભગવાન તે સ્વરૂપથી ને જે મેં કીધું એ બરાબર છે. પૂર્ણ કરનાર ભગવાન પ્રાકૃત ગુરુ ન હતા. આ તો સુખદેવના રૂપમાં ભગવાન જ પધાર્યા છે એમ. બરાબર છે. કરવા હમણાં પ્રશ્ન સમય જ આવેલા છે, તેથી જ અમને પ્રશ્ન કરવો, બીજાને ન કરવો એવી ભગવાનની ઈચ્છા જાણીને તેમણે પ્રશ્ન કર્યો, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે સુખદેવજી બી એટલે 24મા શ્લોકમાં આપણે જે જોયું કે બીજા બધા ઋષિઓને જે પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછતા હતા તે સમયે સુખદેવજી ત્યાં પધાર્યા છે. એટલે કે ત્યારે તેમનું ધ્યાન તેમના તરફ ગયું અને થયું કે અમને જ પ્રશ્ન પૂછી લો, બીજાને ન કહું એવી ભગવાનની ઈચ્છા જાણીને તેમને પ્રશ્ન કર્યો, એમ કહે છે. પ્રશાંતમ આશીનમ અકંઠુમ મેધસમ મુનિમ નૃપો ભાગવતો અભ્યુપેત્ય પ્રણમ્ય મૂર્ધના અવહિતઃ કૃતાંજલિ નત્વા ગિરા શ્રુનુતયા અન્વ પૃચ્છત. શ્લોકાર્થ ઘણા શાંત બેઠેલા જેમની બુદ્ધિ મંદ થઈ નથી તેવા મુનિની પાસે જઈને ભક્ત રાજાએ મસ્તકથી પ્રણામ કરી સાવધાન થઈ 2 હાથ જોડી વાણીથી પ્રણામ કરી મધુર વાણીથી પ્રશ્ન કર્યો. ભૂપોદિનીજી ઘણા શાંત વગેરે શબ્દોથી ગુરુ અને શિષ્યના ગુણો કહેલ છે. એટલે અહીંયા એ કહે છે કે ઘણા શાંત એ ગુણ પરીક્ષિત માટે પણ અને સુખદેવજી માટે પણ વાપર્યો એવું મને લાગે છે. એટલે કે ગુરુ અને શિષ્ય હવે એ બેયના માટે વાપરેલો છે. તેથી હવે તે પૈકી જ્ઞાન એટલે હવે એમના ગુરુ અને શિષ્યના જે ગુણો છે તે કહે છે કે તેમાં તે પૈકી જ્ઞાનનું પરિણામ, વ્યગ્રપણાનો અભાવ અને સાધન એવા 4 ગુરુના ગુણો છે. એટલે કે
ઘણી શાંતિ એ જ્ઞાનનું એટલે એમને કે જ્ઞાનનું પરિણામ એટલે શું તે ફળ. પછી વ્યગ્રપણાનો અભાવ એટલે કે એ જે શાંત ચિત્ત વાળા હતા અને સાધન એટલે આવા જે 4 ગુરુના ગુણો કયા. હવે એને બતાવે છે કે ઘણી શાંતિ જ્ઞાનનું પરિણામ છે. બેઠેલા વિશેષણથી વ્યગ્રપણાનો અભાવ જણાવેલ છે. મંદ નથી થયેલા મેધ જ્ઞાન જેમનું તેવા છે. બુદ્ધિ પ્રાકૃત હોવાનો વિચાર થાય તે દૂર કરવા મેધ શબ્દ યોજેલો છે. મનન સાધન છે. કખગથી જણાવી રહ્યા છે કે ઘણી શાંતિ એ જ્ઞાનનું પરિણામ છે. બેઠેલા વિશેષણથી વ્યગ્રતાનો અભાવ એટલે કે તે જો તે ચંચળ હોય તો તે વ્યગ્ર છે તેમ ના કહી શકાય. એટલે કે શાંત બેઠેલા ના હોય. આશીનમથી કહે છે એટલે કે તેમનાથી તેથી વ્યગ્રપણાનો અભાવ છે. પછી મંદ નથી થયેલ મેધ જ્ઞાન જેમનું તેવા છે એટલે કે સાધન રૂપ કેવા છે તો કે છે કે એના માટે કીધું છે કે અકુંઠ મેધ એનાથી કહી રહ્યા છે કે તેમને જે જ્ઞાન છે તે મંદ થયેલું નથી તેવા છે. વળી તેમની બુદ્ધિ પ્રાકૃત નથી અપ્રાકૃત છે તેમ જણાવ મેધ કહેલ છે. અને સાધન એ તેમનું મનન છે. આવી રીતે ગુરુના ગુણો કયા. હવે શિષ્યના ગુણો કહે છે કે શિષ્યના ગુણો કહેતા ઉત્તમ પુરુષ શિષ્ય હોય ત્યારે ગૂઢ પૂર્ણ કહેવામાં આવે. તેથી રાજા ભક્ત શબ્દોથી તે રાજા અને ભક્ત હોવાનું કહેલું છે. એટલે કે જે શિષ્ય ઉત્તમ હોય તેને જ ગૂઢ રહસ્ય કહેવામાં આવતું હોય છે. અને નૃપો ભાગવતો છે એટલે કે જે મૂળમાં નૃપો ભાગવતો એનાથી કહે છે કે કેવા છે તો કે રાજા પણ છે પરીક્ષિત રાજા અને ભક્ત પણ છે. તેથી તે ઉત્તમ કહેવામાં આવ્યા છે. આગળ કહે છે સુબોધિત. આમાં જૂના પુસ્તક સાથે કોઈની પાસે હોય તો જરા સરખાવી લે. ગૂઢ પૂર્ણ કહેવામાં આવે. એમાં પૂર્ણની જગ્યાએ મૂળમાં તો ગૂઢાર્થ કથનમ અપી એવું છે. એટલે જો શિષ્ય મહાન હોય તો ગૂઢ અર્થ પણ કહેવામાં આવે છે. ગૂઢાર્થ એવો અહીંયા મૂળમાં શબ્દ છે. જે હોય તે નહીં તો લખી રાખજો બધા. કરો. હાજી છે. એટલે મેં એવું લીધું કે ગૂઢ રહસ્ય કહેવામાં આવે પણ અહીંયા ગૂઢ પૂર્ણ છે એને સુધારી લઈશું. આગળ કહે છે કે પછી શિષ્યના 6 ગુણો છે તે પાસે જઈને વગેરે શબ્દોથી કહે છે. તો 1 પ્રથમ ગુરુ સામું મુખ રાખીને જવું. પછી 2 કાયાથી સાષ્ટાંગ નમસ્કાર કરવો. 3 સાવધાનપણું. 4 પછી વિજ્ઞપ્તિ કરવા 2 હાથ જોડવા. 5 પછી વાણીથી નમસ્કાર કરવો. પછી 6 મધુર વાણીથી અથવા સત્ય વાણીથી પ્રશ્ન કરવો. અભ્યુપેત્ય એટલે કે પાસે જઈને એટલે કે મુનિની પાસે જઈને રાજાએ જે રીતે પ્રશ્ન કર્યો તેનાથી શિષ્યના 6 ગુણો કહે છે કે શિષ્યએ ગુરુને કંઈ પૂછવું હોય તો પહેલા સમીપ જવું. પછી ગુરુની સન્મુખ મુખ રાખીને એટલે કે પીઠ કરીને ના જવું. અને કાયાથી સાષ્ટાંગ નમસ્કાર કરવા દંડવત કરવા. પછી 3 કહે કે સાવધાન પણ રાખવું એટલે અવિવેક ન રાખવો એનો ખ્યાલ હોવો જોઈએ. ને કોની સમીપ જઈ રહ્યા છે તે વિચારીને સાવધાની રાખવી. પછી વિજ્ઞપ્તિ કરવા 2 હાથ જોડવા. કોઈ પણ વચન કહેવું હોય પ્રશ્ન કરવો હોય તો 2 હાથ જોડીને જ કરવા. પછી વાણીથી નમસ્કાર કરવો. મધુર વાણીથી અથવા સત્ય વાણીથી પ્રશ્ન કરવો એટલે કે પ્રશ્ન કરે ત્યારે વાણી એની મધુર હોવી જોઈએ. ખોટું ન બોલાવી જાય અને અસત્ય વાણી પણ ન બોલાય તેનું ધ્યાન રાખવું. આમ શિષ્યના 6 ગુણો કયા. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. કરો ભલે આગળ. હવે શ્લોક 32. પ્રશ્ન કરવા આરંભમાં નીચેના શ્લોકથી તેમની સ્તુતિ કરે છે. હવે આગળ ગુરુ અને શિષ્યના ગુણો કહે. હવે પરીક્ષિત રાજા પ્રશ્ન કરતા પહેલા સુખદેવજીની સ્તુતિ કરે છે. શ્લોક. રાજા કહે છે અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યાઃ સત્રબંધવઃ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભિઃ તીર્થકાઃ કૃતાઃ. શ્લોકાર્થ. અહો હે બ્રહ્મન, અતિથિ રૂપે કૃપાથી આપે તીર્થક કરેલા અમે શત્રબંધુઓ આજે સત્પુરુષોએ સેવવા યોગ્ય થયા. સુબોધિનીજી. અહો આજે અમે પહેલા શ્લોક 13 પ્રમાણે કહેલ છે. હે બ્રહ્મન સંબોધન તીર્થ થવાના કારણરૂપ છે.
બ્રહ્મનો સાક્ષાત્કાર અમને બહાર થયો છે એ 13મા શ્લોકમાં આશ્ચર્યકારક. હા હા છે 13મા શ્લોકમાં શું છે? હા હું લઉં છું છે આટલું લઈને, અને પહેલા પ્રમાણેની ફૂટનોટ પણ આવે છે. એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર અમને બહાર થયો એ આશ્ચર્યકારક છે, કારણ કે તેથી અમે ઉત્તમ થયા છે, વળી અમે સત્પુરુષોએ પણ સેવા કરવા યોગ્ય થયા. પૂર્ણ વિરામ આવે એટલે હવે શ્લોક 13માં પહેલા ફૂટનોટ એક લઈ લઉં છે કે ફૂટનોટ એક પ્રમાણે જે પ્રમાણે કીધું છે ને, તો 13મા શ્લોકમાં એવું બતાવે છે કે આવો શબ્દ આશ્ચર્ય બતાવે ત્યાં કહ્યું છે કે તમે ઋષિઓ પુરુષાર્થ રૂપ છો અને તે અમને પ્રાપ્ત થયેલા છો, તેમ અહીં પણ બ્રહ્મન સંબોધન એ પરીક્ષિત રાજા સુખદેવજીને કરી રહ્યા છે. અને ફૂટનોટ 1માં એવું આપ્યું છે કે 13 શ્લોક 13 પ્રમાણેની ફૂટનોટ છે. એમાં કહે છે કે જેમ ઋષિઓના વખાણ કરવા પોતાના વખાણ કરેલા તે પ્રમાણે અહીં પણ કહે છે એમ. પછી આગળ કહે છે કે હે બ્રહ્મન જે સંબોધન કર્યું છે પરીક્ષિત રાજા જે સુખદેવજીને કરી રહ્યા છે, તો એ કેમ કરી રહ્યા છે કે આપના પધારવાથી અમે ધન્ય થયા છે. એટલે કે તે પોતે તીર્થરૂપ છે, તીર્થ શુદ્ધિ કરનારા હોય તો કે આપ એવા તીર્થ શુદ્ધિ કરનારા રૂપ એટલે કે બ્રહ્મરૂપ છો. બ્રહ્મનો અનુભવ તો આંતર થાય, આમ જોવા જઈએ તો બ્રહ્મનો અનુભવ કેવો આંતર થાય, પણ અહીંયા સુખદેવજીને સાક્ષાત્કાર બહાર થયો એટલે કે સાક્ષાત એમના બહાર દર્શન થયા ને એમને થયું કે આ બ્રહ્મરૂપે છે એમ કઈ, એટલે એનાથી એવું કહ્યું કે આપનાથી અમે પાવન થયા એવું કહીને કહે છે કે આપના દર્શનથી અમે ઉત્તમ થયા અને સત્પુરુષોની સેવા કરવાની પણ અમારામાં યોગ્યતા આવી. એમને જે પેલી ગિલ્ટી કોન્શિયસ થઈ રહી છે કે અમે અપરાધ કર્યો છે, તો કે હવે અમારામાં સત્પુરુષોની સેવા કરવાની યોગ્યતા એવું એમને સમજાઈ રહ્યું છે. આગળ કહે છે કે હવેથી ઉપદેશ કરનારા પણ થશું એવો અર્થ છે. એમાં ઉપદેશ કરનારા છે એની 2 નંબરની ફૂટનોટ છે કે જનક વગેરે રાજાની પેઠે, એટલે જેમ જનક વગેરે રાજાઓએ પણ જે રીતે ઉપદેશ કર્યો છે એ રીતે એમની પેઠે અમે પણ હવે ઉપદેશ કરનારા થશું એમ. આ જે જરા સમજાવશું મને, કારણ કે હવે એમની પાસે તો 7 જ દિવસ છે ને કેમ કહી રહ્યા છે. પછી આગળ એવું કહે છે કે સ્વભાવથી તો અમે ક્ષત્રબંધુઓ છીએ, ક્ષત્રિયો બંધુઓ છે જેમના તેવા છીએ, માત્ર ક્ષત્રિયના વંશમાં ઉત્પન્ન થયેલા છીએ. જનક રાજા છે, આ પણ રાજા છે, બંને ક્ષત્રિયો છે. જનક પણ બ્રહ્મજ્ઞાની થયા, આમને પણ સુખદેવજીના પધારવાથી એવી પ્રતીતિ થઈ રહી છે કે એમના જેવી સિદ્ધિ આમને પણ પ્રાપ્ત થશે. બરાબર છે, સમજાયું. હવે આગળ સ્વભાવથી તો અમે ક્ષત્ર બંધુઓ છીએ, ક્ષત્રિયો બંધુઓ છે જેમના તેવા છીએ, માત્ર ક્ષત્રિયના વંશમાં ઉત્પન્ન થયેલા છીએ, પરંતુ ક્ષત્રિયના ગુણવાળા નથી. એટલે અહીંયા કહી રહ્યા છે કે અમે ક્ષત્ર બંધવ જે કીધું છે એનાથી જણાવે છે કે પરીક્ષિત રાજાને એવી ગ્લાનિ થઈ રહી છે કે અમે બ્રાહ્મણનું રક્ષણ ના કર્યું. એટલે કે સ્વભાવથી તો અમે બ્રહ્મક્ષત્ર છીએ, પણ એટલે કે બ્રાહ્મણના ક્ષત્રિય બંધુઓ છીએ પણ તેમના જેવા જ છીએ, પણ અત્યારે એમ કે આ જે અપરાધ થયો ને એને કારણે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલા હોવા છતાંય અત્યારે અમે ક્ષત્રિયના ગુણવાળા નથી રહ્યા. આગળ કહે છે કે અને તેઓ બ્રાહ્મણના ચરણોદકથી દૂર રખાયેલા છે, તેમનાથી સેવા કરવા યોગ્ય હોવાની તો વાત જ છે કે જ્યાં શુદ્ધ પણ નહીં ને અશુદ્ધ ને પણ નહીં એવું જે છે ને સ્થાન, કે જ્યાં બ્રાહ્મણો પોતાના ચરણ ધોઈને અંદર પ્રવેશ કરે છે, જે આગળ આપણે જોઈ ગયા તેવા સ્થાનમાં પણ, એટલે એ સ્થાનને શું વેદિકા સ્થાન કહેવામાં આવે છે, તેવા સ્થાનથી પણ કે અમે દૂર છીએ, તો કે તો તેમનાથી સેવા કરવા યોગ્ય હોવાની તો વાત જ શું હોઈ શકે. પરંતુ એમ કે સુખદેવજી અરે પરીક્ષિત રાજા કે તમારા આવવાથી સુખદેવજીને કહી રહ્યા છે કે તેવા સ્થાન પણ હવે અમને પ્રાપ્ત થયા છે. આગળ સુબોધિનીજીમાં શુકના માત્ર આવવાથી સત્પુરુષોથી સેવા કરવા યોગ્ય કેવી રીતે થયા એવો પ્રશ્ન થાય તે સંબંધમાં કૃપાથી એમ કહેલું છે. એટલે કે સુખદેવજી રાજા માત્ર પધાર્યા જ છે, તો તેનાથી રાજા સેવા કરવા યોગ્ય કેવી રીતે થાય? જો કોઈને પ્રશ્ન થાય તો એ કહે છે કે મહત્તામ કૃપયા, એટલે કે કૃપાથી, એટલે કે તેમની તે યોગ્યતા પ્રાપ્ત થઈ છે કે ઉત્તમ પુરુષોનો સંગ કે તેમની કૃપાથી સેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આગળ કહે છે કે જેમ ગંગા વગેરે તીર્થો સ્નાન કરનાર તરીકે તમારો સંબંધ થવાથી તીર્થ થાય છે,
તેમ અમે ગૃહસ્થો તમોએ કરેલા કૃપા અને અતિથિ થવાના સાધનોથી તીર્થ થયા છીએ. અહીં સ્વાર્થ કહેવા ઈચ્છેલો છે એમ જણાવવા પોતાના તીર્થના જ અર્થમાં ક પ્રત્યય યોજેલો છે. તેથી અમારામાં તીર્થપણું ગૌણ નથી. ક પ્રત્યય એટલે તીર્થકા જે કીધું છે મૂળમાં, એટલે કે ક પ્રત્યય યોજેલો છે. તો એને શું કહે છે કે જેમ ગંગાજીમાં પોતાનું પાપ દૂર કરવા જેમ જીવો જાય તો પોતાનું પાપ દૂર કરવા સ્નાન કરે એટલે ગંગાજી અપવિત્ર થાય. પણ જયારે કે સત્પુરુષો કે ભગવતીઓનો જો એને સંગ થાય ત્યારે તો ગંગાજીને પાછું તીર્થપણું પ્રાપ્ત થાય છે. એવી રીતે અહીંયા પરીક્ષિત રાજા કહ્યા છે કે આપ કૃપા કરીને અતિથિ રૂપે જયારે પધાર્યા છો તેથી અમે પણ હવે તીર્થરૂપ થયા છે. એટલે હવે અમે ગૌણ નથી. એટલે કે જયારે સુખદેવજી પધાર્યા છે ત્યારે તેમનામાં જે તે જ જ્ઞાન હતું તે કહે છે કે હવે અમને પૂર્ણ કરનાર થશે. એટલે કે જે જ્ઞાનની અમારામાં અધૂરું હતી તે હવે પૂર્ણ થશે. એટલે એવું અહીંયા કહી રહ્યા છે પરીક્ષિત રાજા કે હવે અમારામાં પણ તીર્થપણું ગૌણ નથી. આવું મને સમજાય છે. જે છે આ શ્લોક પણ અહીંયા સંપન્ન થયો અને મારું નિરૂપણ અહીંયા સંપન્ન થયું. હા, જે દંડવત પ્રણામ. આગળના શ્લોક મારા છે. હવે કોઈ પૂછી રહ્યું છે. હા, દંડવત પ્રણામ જે છે મારે ફૂટનોટ નથી બંને મારા પુસ્તકમાં, બધાને જ છે, મને ખ્યાલ નથી. પ્રણામ છે એ તો લખાવી હશે ને, લખાવી દો તમે. હા જી હા, જે દંડવત પ્રણામ. હવે 33મા ઉત્થાનિકા. સ્નાન થાય ત્યારે જલને દેહનો સંબંધ થવાથી જલમાં રહેલો પાપ દેહ દ્વારા તેમનામાં જાય છે. તેથી જલ તીર્થ થાય છે. ગૃહસ્થો માત્ર સુખના આવવાથી તીર્થ કેમ થાય એવી શંકા થાય તે સંબંધમાં નીચેનો શ્લોક કહે છે. એમાં પહેલા નંબરની ફૂટનોટ છે. સ્નાન થાય ત્યારે જલને દેહનો સંબંધ થવાથી જલમાં, દેહમાં રહેલો પાપ જલનો સંબંધ થતા જલમાં જાય છે એવો અર્થ છે. એમ થતું હોય તો જલ તીર્થ ન થાય પણ પાપથી ભરપૂર થાય. વળી એવો અર્થ 9:9:6 થી વિરુદ્ધ છે. તેથી બીજી રીતે અર્થ કરેલો છે. ભગવતજીમાં 9:9:6 ભગીરથે કહ્યું, હે માતા, જેમને લોક, પરલોક, ધન, સંપત્તિ અને સ્ત્રી, પુત્રની કામનાનો ત્યાગ કર્યો છે, જે સંસારની અહંતા મમતાને છોડી દઈ શાંત થઈ ગયા છે, જે ભગવત શાસ્ત્ર પરાયણ છે અને લોકોને પવિત્ર કરવા વાળા પરોપકારી સજ્જન છે, તેઓ પોતાના અંગ સ્પર્શથી તમારા પાપોનો નાશ કરી દેશે, કારણ કે એમના હૈયામાં અધ્યરૂપ અધાસુરને મારનારા હરિ સદા નિવાસ કરે છે. એટલે જ્યારે પાપી જ્યારે ગંગારૂપી જલમાં સ્નાન કરે છે ત્યારે પાપી મનુષ્ય એ શુદ્ધ થાય છે. અને જ્યારે સત્પુરુષો એ ગંગારૂપી જલમાં સ્નાન કરે છે ત્યારે સત્પુરુષોના સ્પર્શથી ગંગારૂપી જલ એ તીર્થરૂપ થાય છે, એટલે એ શુદ્ધ થાય છે. એવું ઉત્થાનિકામાં સમજાઈ રહ્યા હોય એવું સમજ પડે છે. શ્લોક. એષામ સંસ્મરણાત પુષ્યામ સદ્યઃ શુદ્ધયંતી વૈ ગૃહાઃ કિમ પુનદર્શન સ્પર્શ પાદ શૌચ આસન દિભિઃ. શ્લોકાર્થ. જેમના સંસ્મરણથી પુરુષોના ઘરો નિશ્ચય શુદ્ધ થાય છે તો પછી તેમના દર્શન, સ્પર્શ, તરણોદક અને આસન વગેરેથી શુદ્ધ થાય તેમાં તો કહેવું જ શું. હવે સુબોધિનીજી, જે ઘરોમાં રહીને તમારું સ્મરણ કરવામાં આવે છે તે સ્મરણથી સૂર્યની પેઠે બધાએ ઘરોના અશુદ્ધિરૂપ અંધકાર દૂર થાય છે, તો પછી કરોડો સૂર્યથી અધિક પ્રકાશવાળા
જ્ઞાનેન્દ્રિયોને સંપૂર્ણ રીતે શુદ્ધ કરનારા તમારા દર્શનથી તે દૂર થાય તેમાં તો કહેવું શું. એટલે જે ઘરોના ઘરમાં સ્મરણ માત્ર થાય છે તે ઘરોમાં સ્મરણથી જ અંધકાર દૂર થાય છે. જેવી રીતે સૂર્ય ઉગતા તમામ ઘરોમાં અશુદ્ધિરૂપ અંધકાર દૂર થાય છે, તો પછી કરોડો સૂર્યથી અધિક પ્રકાશવાળા જ્ઞાનથી શોભતા આપના દર્શનથી તો શું ન થાય. ઓહો, આશ્ચર્યકારક છે. બધું જ આપના દર્શનથી દૂર થાય છે, તેમાં તો કહેવું શું. એટલે તીર્થરૂપ થઈ જવાય એવું કહેવાનું તાત્પર્ય છે. તમારો સ્પર્શ તો સુબોધિનીજી, તમારો સ્પર્શ તો જલના સ્પર્શની પેઠે સાક્ષાત પાપનો નાશ કરનારો છે. ચરણોદક તો વળી ભગવાનના ચરણોદકની પેઠે અલૌકિક જન્મ કરાવનારું છે અને આસન વગેરે પૂજાના અવયવો સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા છે. તેથી અમે તીર્થ થયા તે યોગ્ય છે એવો અર્થ છે. એટલે આગળ 32ના શ્લોકમાં કહ્યું કે આપના આગમનથી તીર્થરૂપ થયા છે, એમાં કોઈ સંશય નથી. એ વાત આ શ્લોકમાં સમજાવે છે. ચરણોદક છે જે ભગવાનના ચરણોદકની પેઠે અલૌકિક જન્મ પ્રાપ્ત કરાવનારું છે અને આસન વગેરે પૂજાના અવયવો સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા છે. તેથી ભગવત પ્રાપ્તિ અથવા અલૌકિક જન્મ એ પુરુષાર્થ આદિ પ્રાપ્ત કરાવનાર આપના દર્શન, સ્પર્શ આદિથી અમે તીર્થરૂપ થયા છે તે યોગ્ય છે એવું અહીં સમજાવી રહ્યા છે. એટલે શ્રી સુખદેવજી એ સત્સંગના જ્ઞાનરૂપ આપ ભગવાન છો એવું સમજમાં આવી રહ્યું છે. કે જે આ મારો 33મો શ્લોક પૂર્ણ થયો. કઈ વિચારણી હોય તો કરો ભલે. શ્લોક 34ની ઉત્થાનિકા. જેમના પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં કહેલા નથી તે પાપો સુખના આવવાથી દૂર ખરેખર થાય, પણ જેમના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલા છે તે દૂર ન થાય એવો નિર્ણય થાય છે. કારણ કે તે પણ દૂર થતા હોય તો પ્રાયશ્ચિતો નકામા થાય એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે જે પ્રાયશ્ચિતો એ શાસ્ત્રમાં કહેલા નથી તે પાપો સુખના આવવાથી તો ખરેખર દૂર થાય જ છે, પણ જો પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં કહેલા છે તે દૂર ન થાય એવો નિર્ણય થાય છે, તે પણ દૂર થતા હોય તો પ્રાયશ્ચિતો નકામા થાય એવી શંકા જો કોઈને થાય તો એ નીચેનો શ્લોક કહે છે. એટલે અહીંયા સુખદેવજીના આવવાથી એ પ્રમાણ બલ કરતી પ્રમેય બલનું મહત્વ સમજાવી રહ્યા છે. એટલે સુખદેવજીના આવવાથી જે પ્રમેય બલ છે એટલે સ્વરૂપ રૂપથી હોય તો એ પ્રમાણ બલ એ ગૌણ બને છે. એટલે પ્રમેય બલની મુખ્યતા સમજાવી રહ્યા હોય એવું અહીંયા નીચેના શ્લોકથી કહે છે. સાન્નિધ્યાત તે મહાયોગીન પાતકાની મહાન્ત્યપી તદો નશ્યતિ વૈ પુષામ વિષ્ણુરીવ સુરેતરાહ. હે મોટા યોગી, વિષ્ણુની સન્નિધિથી જેમ દેવોના શત્રુઓ નાશ પામે છે તેમ તમારી સન્નિધિથી મોટા પાપો પણ નિશ્ચય તરત નાશ પામે છે. સુબોધિનીજી, પ્રમાણના બલથી પ્રાયશ્ચિતો કહેલા છે. અહીં પ્રમેયનું બલ છે એમ હે મહાયોગી સંબોધનથી કહેલું છે. એટલે અહીંયા સુખદેવજી કેવા છે તો એ મહાયોગી છે અને એ મહાયોગી એટલે સુખદેવજીના બલથી જે પ્રાયશ્ચિતો કહેલા છે એટલે અહીંયા પ્રમેયનું બલ છે અને એ સુખદેવજીને મહાયોગી સંબોધનથી કહેલું છે. યોગ યોગ છે અશ્ય આનો તે યોગી યોગથી પોતાના પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. મહાયોગી તો પોતાના યોગના બલથી બીજાઓને પણ સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર છે. તે પૈકી પાપ દૂર કરવાનું તમારું આવશ્યક કાર્ય છે એમ કહે છે. એટલે યોગીઓ હોય છે એ યોગીઓ એ પોતાના જ પુરુષાર્થો પ્રાપ્ત કરાવે છે, જ્યારે મહાયોગી એટલે સુખદેવજી જેવા જે મહાયોગી છે એ તો બીજાને પણ સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા છે અને તેમનાથી એ પાપ દૂર કરવાનું એ આવશ્યક કાર્ય એ સુખદેવજી થઈ રહ્યું છે એવું અહીંયા સમજાવી રહ્યા છે.
મોટા પાપો પણ માત્ર તમારી સન્નિધિથી જ તરત નાશ પામે છે. એટલે મોટા પાપો પણ એ સુખદેવજીની સન્નિધિથી તરત જ નાશ પામે છે. સન્નિધિ પણ ફરી થવાની અથવા રહેવાની જરૂર રહેતી નથી. એટલે શ્રી સુખદેવજીના સન્નિધિથી પાપ ફરી થવાની અને રહેવાની પણ જરૂર રહેતી નથી. તે વિષયમાં વિષ્ણુની સન્નિધિથી જેમ દેવોના શત્રુઓ નાશ પામે છે શબ્દોથી નહીં, આમાં થોડી સુધારી લો. સન્નિધિ પણ ફરી થવાની અથવા રહેવાની જરૂર રહેતી નથી. એનો મતલબ એવો છે કે એક વખત સન્નિધિ થવાથી પાપ નાશ થઈ જાય છે, પછી એમની ઉપસ્થિતિ કે એમનું સાનિધ્ય નિરંતર બનેલું રહે એવી કોઈ આવશ્યકતા નથી. તે વિષયમાં વિષ્ણુની સન્નિધિથી જેમ દેવોના શત્રુઓ નાશ પામે છે શબ્દોથી દ્રષ્ટાંત કહેલું છે. જેમ વિષ્ણુની માત્ર સન્નિધિથી જ દેવોના શત્રુઓ મોટા દૈત્યોનો પણ નાશ થાય છે, તેની પેઠે તમારી માત્ર સન્નિધિથી મોટા પાપોનો નાશ થાય છે એવો અર્થ છે. એટલે અહીંયા દ્રષ્ટાંત તરીકે વિષ્ણુની સન્નિધિથી જેમ દેવોના શત્રુઓ એટલે મોટા દૈત્યોનો પણ નાશ થાય છે, તેમ શ્રી સુખદેવજીના સન્નિધિથી મોટા પાપોનો પણ નાશ થાય છે એવો અર્થ છે. જે અહીંયા 34મો શ્લોક પૂર્ણ થયો. હાજી, પ્રણામ. મને આ 33મા શ્લોકમાં પૂછવાનું છે કે ચરણોદક તો વળી ભગવાનના ચરણોદકની પેઠે અલૌકિક જન્મ કરાવનાર છે એ સમજાવ્યું. અને આસન વગેરે પૂજાના અવયવો સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા છે. આ આસન અને પૂજાના અવયવો એનાથી પુરુષાર્થ એ ના સમજાયું છે. પ્રણામ. એટલે ભગવાનના ચરણ બોધક પ્રાપ્ત થાય એને અલૌકિક પ્રાપ્ત થાય છે, અલૌકિક જન્મના હેતુભૂત છે. એમાં શું શંકા છે? એ તો સમજાયું, પણ પછી કહે છે ને કે આસન વગેરે પૂજાના અવયવ સર્વપુરુષ. આમાં કઈ ના એમાં નથી. આજે એ તો સમજાય છે. પૂજાના અવયવોમાં સૌથી પહેલા આવાહન, એના પછી આસન. આવો, બેસો. પછી પગ ધોવાના હોય, હાથ ધોવાના હોય, જલ પીવડાવવાનું હોય. એ થયા પછી સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, માલા, ધૂપ, દીપ, નૈવેદ્ય, દક્ષિણા, પરિક્રમા, આરતી. આ પૂજાના અવયવો છે જે ષોડશોપચાર વગેરે કહેવામાં આવે છે. તે કરો. હાજી, એટલે એનાથી પણ પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે એ રીતે ને. જેમની પૂજા કરશો તો એ પ્રસન્ન થશે તો પુરુષાર્થ સિદ્ધ થશે ને. અવયવો થોડા કઈ આપે. બરાબર. જેનું પૂજન કરાવવામાં આવે એની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. બરાબર. હાજી, થયું. પ્રણામ. હવે 35મો શ્લોક. अपि ए भगवान प्रीतः कृष्णः पाण्डुसुतप्रियः पैतृत्वश्रेयप्रीत्यर्थ तद्गोत्रस्यात् बान्धवः. લોકાર્થ. પાંડુના પુત્રો જેમને પ્રિય હતા, ફોઈના દીકરાઓ ઉપરના પ્રેમને લીધે જેમને તેમના કુટુંબનું બંધુપણું સ્વીકારેલું છે, તે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થયેલા હોવાનું સંભવે છે. સુબોધિનીજી. વળી આ ઉપાય ભગવાને જ કરેલો છે, કારણ કે તેમને કર્યો ન હોય તો બ્રાહ્મણની સજાથી પીડાયેલાનો ઉદ્ધાર ન થાય.
અને તે પણ પ્રસન્ન થઈને જ કરેલ છે, કારણ કે સુખથી જ પાપનો નાશ કરાવે છે. એટલે આજે બ્રાહ્મણથી એટલે જે સુખદેવજીને જે એમનાથી અનિંદિત કાર્ય થઈ ગયું છે અને એનાથી એમને જે શાપ થયો છે અને એ શાપથી પીડાયેલા એ બ્રાહ્મણના શાપથી પીડાયેલાનો એટલે એમનો જે ઉદ્ધાર કરવાનો છે પરીક્ષિત રાજાનો, એ ઉદ્ધાર કરવાનું કાર્ય પણ એ ભગવાને જ કરેલો છે. અને કારણ કે સુખથી જ પાપનો નાશ કરાવે છે, એટલે એટલા માટે જ એ સુખદેવજી ત્યાં પધાર્યા છે અને એ સુખદેવજી એ એમના પાપનો નાશ કરાવે છે. તેમ ન કર્યું હોય તો તેમને પોતાને તે કરવું પડત. જો સુખદેવજીએ આ કાર્ય ન કર્યું હોત તો ભગવાને એમને પોતે જ કરવું પડત. તારા ઉપર કયા કર્મથી તે પ્રસન્ન થયા એવી શંકા થાય, તેથી પાંડુના પુત્રો જેમને પ્રિય હતા એમ કહેલું છે. એટલે આ કર્મથી તેઓ કે એવી પ્રસન્ન કેમ થયા, જો એવી શંકા હોય તો એ પાંડુના પુત્રો હતા જેમને પ્રિય હતા એ એમ કહેલું છે. પાંડુના પુત્રો ઉપર પ્રીતિ હતી જેમની તેવા ભગવાન છે. એટલે ભગવાનને એ પાંડુના પુત્રો ઉપર એ પ્રીતિ હતી, જેના લીધે એમના કર્મથી એ પ્રસન્ન થયા છે. તેટલાથી તને શું ફલ પ્રાપ્ત થાય એવો પ્રશ્ન થાય તે સંબંધમાં ફોઈના દીકરાઓ ઉપરના પ્રેમને લીધે જેમને તેમના કુટુંબનું બંધુપણું સ્વીકારેલું છે એમ કહેલું છે. એટલે જે કુંતાજી છે એ એમના ફોઈના છોકરાઓ, કુંતાજી છે એમના ફોઈ છે અને એ ફોઈના દીકરાઓના પ્રેમને લીધે એમના કુટુંબનું એ બંધુપણું સ્વીકારેલું છે એમ કહેલું છે. ફોઈના દીકરાઓ પાંડવો તેઓના ઉપરના પ્રેમના પ્રયોજનથી પિતા અને તેમની બેન ઉપરના પ્રેમનો પણ સમાવેશ આથી થાય છે. તેમના કુટુંબ એટલે પાંડવોના કુટુંબનું વળી જે બંધુપણું તે આત્મ સ્વીકારેલું છે જેમના તેવા શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને એ કુંતાજીના એટલે પાંડુના પુત્રો છે, એટલે પાંડુના વંશ છે અને કુંતાજીના ફોઈના એટલે કુંતાજી એમના ફોઈ છે અને એમના દીકરાઓના લીધે એમને બંધુપણું સ્વીકારેલું છે. પાંડવો ઉપરની પ્રીતિને લીધે તેમના વંશજોનું હિત કર્યું એવો અર્થ છે, જેને લીધે એમને એટલે ભગવાને એ શ્રી કૃષ્ણ ભગવાને એ પાંડવોના ઉપરની પ્રીતિને લીધે જ એમના વંશજોનું હિત કર્યું એવો અર્થ છે. કે જે 35મો શ્લોક પૂર્ણ થયો. કઈ કોઈ વિચારણી હતો? કરો ભલે. હા કરું છે. જે આગળ અવાજ આવે છે મારો? 36મો શ્લોક હજુ મારો રહ્યો છે. ઓહો સોરી, મને દેખાઈ પણ નથી રહ્યા તમે જે પણ. હા કરો ભલે, જેમનું બાકી હોય કરી. હા, જે મારો શ્લોક હજુ બાકી છે, એક 36મો શ્લોક એની ઉત્થાનિકા. આ વિષયને સિદ્ધ કરનાર તર્ક નીચેના શ્લોકથી કહે છે. અન્યથા તે વ્યક્ત ગતે દર્શનમ ન કથમ નૃણામ નિતરામ મ્રિયમાણાનામ સંસિદ્ધિયસ્ય વનીયશઃ. તેમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા ન હોત તો ન જણાય તેવી ગતિવાળા સારી રીતે પૂર્ણ થયેલા પુરુષાર્થ આપવાનું માગનાર તમારા દર્શન અમુ મનુષ્યોને સર્વથા મરવા પડેલાને કેમ થાય? તો બોધિનીજી, લોકમાં ન જણાય તેવી જેમની ગતિ છે તેવા તમો છો. સ્વસ્થ મનુષ્યોને પણ તમારા દર્શન દુર્લભ છે, તો પછી મૃત્યુને ખાધેલાને તો કેમ જ થાય? જે અદ્રષ્ટથી હું તુચ્છ મનુષ્ય થયો અને મને મૃત્યુનો સંબંધ થયો, તે બંને દોષ દૂર કરનાર તમોનું દર્શન અદ્રષ્ટથી થાય તેવું નથી, પરંતુ ભગવાનથી જ કરાવાય છે તેવું છે. એટલે લોકમાં ન જણાય તેવી ગતિ શ્રી સુખદેવજીની છે એવું પરીક્ષિત રાજા કહી રહ્યા છે. સ્વસ્થ મનુષ્યને તમારા દર્શન દુર્લભ છે, તો પછી પરીક્ષિત રાજા જેવા રાજાને શાપથી મૃત્યુ નજીક છે, તો તેમને કેવી રીતે દુર્લભ થાય? કોઈ અદ્રષ્ટથી જ હું મનુષ્ય થયો અને ઋષિ સાથે જે નિંદિત કાર્ય કર્યું તે કાર્યથી મને શાપ થયો અને મૃત્યુનો સંબંધ થયો. આ બંને દોષ દૂર કરવાનું કારણ કોઈ અદ્રષ્ટ કારણથી નથી થયું, ભગવાન જ કરાવી રહ્યા છે, એના સિવાય બીજો કોઈ સંભવ નથી. બંને દોષ
હવે સુબોધિનીજી, બંને દોષ દૂર કરનારું સ્વરૂપ સારી રીતે પૂર્ણ થયેલા પુરુષાર્થ આપવાનું માગનાર વિશેષણથી કહેલું છે. એટલે મનુષ્ય તરીકે જન્મ લેવો અને મૃત્યુનો સંબંધ એ બે દોષ એટલે દૂર કરનારું સ્વરૂપ શ્રી સુખદેવજીનું છે. જેમને સારી રીતે પૂર્ણ થયેલા અને પુરુષાર્થ આપવાનું માગનાર છે એ બે વિશેષણોથી કહેલા છે. એટલે શ્રી સુખદેવજીને આ બે વિશેષણથી સંબોધન કરી રહ્યા છે. હવે આગળ, સારી રીતે પૂર્ણ થયેલા એટલે બીજાના મૃત્યુને પણ દૂર કરનારા, બીજાને મૃત્યુને પણ દૂર કરનારા એટલે સુખદેવજી કેવા છે? તો જે સુખદેવજી એ મૃત્યુને તરેલ છે, જેથી પરીક્ષિત રાજાને પણ એ મૃત્યુથી તારનારા છે. જેમ સારી રીતે પૂર્ણ કરેલો રસ સર્વ મૃત્યુને અટકાવનારો થાય છે, તેમ તમો પણ છે, એવો અર્થ છે. એટલે આ સુખદેવજી માટે સમજાવી રહ્યા છે. પણ જે મને આ વાક્ય નથી સમજણ પડતી. જેમ સારી રીતે પૂર્ણ કરેલો રસ એટલે પારો, એ વાક્ય મને સમજણ નથી પડતી, પછી આપ કરાવજો. વળી આયુર્વેદની અંદર આ બધી ઔષધિનો પ્રકાર છે, એને સંદર્ભથી આપ આજ્ઞા કરી રહ્યા છે. લાઈફ સેવિંગ ડ્રગ જેમ હોય છે ને તે રીતે. જી. વળી તમો વનયિતા માગનારા છો. વનયાન એટલે સર્વથી અધિક માગનાર. પોતે જુદા જુદા ઘણે જઈને હું તમને સર્વ પુરુષાર્થો આપીશ, તમે માગો એમ જે કહેતા ફરે છે તેવા માગનાર છે. તેવા નમાલું મનુષ્યપણું દૂર કરનારાનું તમારું દર્શન ભગવાનથી જ કરાવી શકાય તેવું છે, એવો અર્થ છે. એટલે પરીક્ષિત રાજા એ સુખદેવજીને માગનારા કહી રહ્યા છે. તો કેવા અર્થમાં સુખદેવજી માગનારા છે? તો હું તમને સર્વ પુરુષાર્થોનું દાન કરીશ, તમે એ મારી પાસે માગો, એવું કહેતા જે ફરી રહ્યા છે એવા શ્રી સુખદેવજી છે. સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા એટલે આવા ઉત્તમ શ્રી સુખદેવજી છે. તેમનું દર્શન ભગવાન જ પ્રાપ્ત કરાવનારા છે, એવો અર્થ છે. જે અમારો 36મો શ્લોક પૂર્ણ થયો. અને અહીંયા એક પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રનું એક નામ આવી રહ્યું છે. એમાં 81મું નામ છે પ્રાકૃતા દ્રષ્ટ માર્ગ. પ્રકૃતિસ્થ અદ્રષ્ટ માર્ગને ચલાવનાર. અવાજ નથી આવી રહ્યો. હા જી ક્ષમા. એક મિનિટ, પછી પેલું આગળ સત્સંગ જ્ઞાન હેતુશ્ચ પણ થશે ને? એ રહ્યું છે આગળના શ્લોકમાં, 33મા શ્લોકમાં. પ્રણામ છે, લઈ લેજો બેન તમે. હા જી, હા લઈ લો. પ્રાકૃત દ્રષ્ટ માર્ગ એટલે પ્રકૃતિસ્થ અદ્રષ્ટ માર્ગને ચલાવનાર, પ્રકૃતિસ્થ અને અદ્રષ્ટને દૂર કરનાર. એટલે પ્રકૃતિ માયા તેમાં રહેલો એ પ્રકૃતિસ્થ અર્થાત અદ્રષ્ટ પ્રારબ્ધ કર્મને આધીન રહેલો માર્ગ કે જે વારંવાર જન્મ મરણરૂપ પ્રાકૃત કહેવાય છે, તેવા પ્રાકૃત અદ્રષ્ટ માર્ગને ચલાવનાર આપ પ્રભુ છો. તેમ પ્રકૃતિના કાર્યો કે જે હું મારું, આ મારો દેહ વગેરેને અને અદ્રષ્ટ એટલે પ્રારબ્ધ કર્મને દૂર કરનાર પણ આપ શ્રી પુરુષોત્તમ છો. શ્રી કૃષ્ણચંદ્રનું શુદ્ધ ભાવથી સેવન કરનારને માયાના વિકારો, પ્રારબ્ધ કર્મો તેમ અહંતા મમતાત્મક સંસારના ભાવો વગેરે કોઈ પણ દૂષિત કરી શકતા નથી. તેવી વસ્તુઓથી ભગવાનનો ભક્ત નિર્લેપ જ રહે છે. સર્વત્ર સર્વથા સમર્થ પ્રભુ તેનું રક્ષણ કરે છે. હવે 79 અને 80 નું જે બંને નામ લઈ લઉં. હા, કયા શ્લોક સાથે સંબંધ છે એ કહી દેજો. જી 33મા શ્લોકમાં સત્સંગ જ્ઞાન હેતુશ્ચ એવું લાગે છે.
તો 79 નું નામ છે સત્સંગ જ્ઞાન હેતુ હું. સત્સંગથી ઉપજતા જ્ઞાનના કારણરૂપ. સત્સંગ જ જેમનું જ્ઞાન થવાનું કારણ છે એવા પુરુષોત્તમ. સત્સંગ એટલે ભગવતીય જનોનો સમાગમ. એવો સમાગમ વારંવાર કરવાથી ભગવત જ્ઞાન અંતરમાં પ્રકાશ પામે છે. તેવા જ્ઞાનપૂર્વક પ્રભુમાં સ્નેહ થતા જ પ્રભુ પ્રાપ્ત થાય છે. માટે જ તેવું જ્ઞાન પ્રકટ થવાનું કારણ આપ શ્રી કૃષ્ણ છો. ભગવદીના દર્શન તેમની સાથે ઐક્યતાથી ભગવત વાર્તાલાપ વગેરે કરવાથી જ જ્ઞાન થાય, પ્રભુની પ્રાપ્તિ થાય. ભાગવતના આ સ્કંદમાં ઉપદેશે છે કે મનુષ્યોને ભગવાનના ભક્તોનો સમાગમ થાય તેની એક લેશ માત્ર પણ બરાબરી કરવાને સ્વર્ગ તેમજ પુનર્ભવ શક્તિમાન નથી. તો પછી તેવા ભગવદીઓના આશીર્વાદોને હું શું વર્ણવું? માટે જ સત્સંગથી થતા જ્ઞાનના કારણરૂપ આ ભગવાન છે એમ કહ્યું. જે મારું નિરૂપણ પૂરું ના થયું, જે દંડવત પ્રણામ. જે આ જોડાશે ને આ શ્લોકમાં 33માં, એ તો અર્પિતાબેનને પૂછવું પડે છે કે નહીં? હા, અરે હાથ ઊંચો કર્યો તો છે. હા, દંડવત પ્રણામ. જે એ નામ આપણે 13મા શ્લોકમાં આ નામમાં જે આ શ્લોકનો જે ઉલ્લેખ કર્યો છે ને એ શ્લોક 13મો છે આ અધ્યાયનો, તો એમાં એ નામ જોડાય છે જે સત્સંગ જ્ઞાન હેતુ. એટલું બધું થોડું વ્યુત્પત્તિ થાય છે 13મા શ્લોકમાં, આટલું પાછળ થોડું આવે અર્પિતાબેન. ના પણ એટલે આજે પ્રાકૃત પણ આમાં એવું જ છે. પણ એટલે મને એવું લાગે જે આજ્ઞા કરે, હા, જે આપ આજ્ઞા કરે. ના ના, તમે આમાં ઓથોરિટી છો, કરીએ વિચાર જે આજ્ઞા આપો. હા, તો વ્યુત્ક્રમ થઈ જાય ને, જે આટલું બધું પાછળનું નામ આવી રીતે આગળ આવે તો આપે મને એવું જણાવેલું. સાચી વાત છે. હા, જોઈએ હજી આપણે આ વિષય કરી લઈએ સંપર્ક પછી. પ્રણામ. જે અહીંયા જે કહ્યું ને કે વનયિતા એટલે સર્વથી અધિક માગનાર, અને પછી એનું જે નિરૂપણ આવ્યું ને તેમાં તમને સર્વ પુરુષાર્થોથી આપીશ તમે માગો એમ જે કહેતા ફરે છે તે એવા માગનાર છે એવું. એટલે આ મને વનયિતા સમજાયું ને કે માગનાર કેમ કહ્યું. અચ્છા, કરો સમાધાન. હા, એટલે પરીક્ષિત રાજા અહીંયા શ્રી સુખદેવજીને માગનાર છે એવું સમજાવી રહ્યા છે કે સુખદેવજી પાસેથી આપણને શું મળે છે? તો સર્વ પુરુષાર્થો પ્રાપ્ત થાય છે. એટલે જેને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરવા છે એ શ્રી સુખદેવજી પાસે માગે એમ, એટલે એ આપનારા છે. એટલે મીન્સ કે મને જે એવું સમજાય છે. હા, એટલે આપનારા છે, પણ અહીંયા પછી વનયિતા એટલે માગનારા છો એ કેવી રીતે, કયા અર્થમાં માગનારા છે એ ન સમજાયું. જી આપ કરાવો. નહીં, અહીંયા સ્પષ્ટ જ છે, અર્થ જુઓ ને. પુરુષાર્થ આપવાનું માગનાર, એટલે હું પુરુષાર્થ આપવા આવી ગયો છું, તમે માંગો એવું સુખદેવ પરીક્ષિતને કહે છે. એ અર્થમાં આ વાત કહી રહ્યા છે. સુબોધનીજીમાં પણ આગળ આ વાત ખુલાસો કર્યો છે ઇન્વર્ટેડ કોમામાં, કે હું તમને સર્વ પુરુષાર્થો આપીશ તમે માગો એમ જે કહેતા ફરે છે તેવા માગનાર છે. હા, જી. અને મને એક 33મા શ્લોકમાં જે ઉત્થાનિકામાં આવ્યું ને એ મને ન સમજાયું છે. અહીંયા એવું લખ્યું છે, સ્નાન થાય ત્યારે જલને દેહનો સંબંધ થવાથી જલમાં રહેલું પાપ. એમાં જે ફૂટનોટ આપી છે ને એમાં એવું કહ્યું કે દેહમાં રહેલું પાપ જલનો સંબંધ થતા જલમાં જાય છે એવો અર્થ છે. એમ થતું હોય તો જલ તીર્થ ન થાય પણ પાપથી ભરપૂર થાય.
એટલે પછી આ 996 નું અવતરણથી કે વિરુદ્ધ છે, તેથી બીજી રીતે અર્થ કરેલ છે. પણ આ બીજી રીતે શું અર્થ કર્યો છે ને એ મને સમજમાં નહીં આવ્યું. એટલે બેલાબેન અહીંયા એવું સમજાઈ રહ્યા છે કે જેમ એટલે દેહમાં રહેલો પાપ એટલે એ જે પાપી મનુષ્યોની વાત કરી રહ્યા છે, જે પાપી મનુષ્યમાં જે દેહમાં રહેલું જે પાપ છે એ પાપ એટલે એ જે ગંગાજીમાં જ્યારે સ્નાન કરે છે ત્યારે એ ગંગાજીથી એમનો દેહ શુદ્ધ થાય છે, અને એ ગંગાજીમાં જ્યારે પુરુષો જ્યારે એમના સ્નાન કરે છે ત્યારે એ સત્પુરુષોના સ્પર્શથી જ એ ગંગાજી શુદ્ધ થાય છે. જે મને તો એવું સમજાય છે. એ તો જુદો વિષય છે. અહીંયા વાત એ છે કે જલના અંદર જે સ્નાનથી આપણા દેહમાં રહેલા દોષ જલમાં સંક્રાંત થાય છે. તો સ્નાન થાય ત્યારે જલને દેહનો સંબંધ થવાથી જલમાં રહેલું પાપ દેહ દ્વારા જલમાં જાય છે, તેથી એ જલ છે તીર્થ કહેવાય છે. તો ગ્રહસ્થ તો માત્ર શુકના આવવાથી તીર્થ કેમ થાય? અહીંયા પરીક્ષિત પોતાને એમ કહી રહ્યા છે ને કે અમે તીર્થક થયા એટલે પવિત્ર કરનારા અમે બની ગયા. તો કોઈના આવવા માત્રથી પરીક્ષિતના અંદર એવી તીર્થરૂપતા કેવી રીતે આવી શકે? જેમ જલમાં આવે છે એ તો સમજમાં આવ્યું. થઈ ગયું સમાધાન? એટલે આપે જે કહ્યું એ મને પરીક્ષિતજીના એનાથી આપે જે સમજાવ્યું એ સમજાયું, પણ ઉપરનું જે કહ્યું છે ને કે જલમાં રહેલું પાપ દેહ દ્વારા તેમનામાં જાય છે, તો જલમાં રહેલું પાપ તેમનામાં જાય છે એટલે કોનામાં જાય છે? જલમાં જ જાય છે, તેથી જલ તીર્થ થાય છે. એટલે એ સત્પુરુષોમાં જાય છે એવું? આ મને આ જલમાં રહેલું પાપ એ નથી સમજાતું. હા, ઠીક છે ને. એ તો ભગીરથના પ્રસંગમાં ગંગાજીની એ જ ચિંતા હતી ને. આ સાહેબ કિન્નરીબેને પણ હમણાં એ જ કહ્યું, તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્તેન ગદાવ્રત. એ જ ત્યાં કહેવામાં આવ્યું છે. ભક્તોના હૃદયમાં ભગવાન બિરાજે છે, એવા લોકો જ્યારે તીર્થાટન કરે છે ત્યારે તીર્થના પાપોને દૂર કરે છે. હા, થયું. પ્રણામ. કરો ભલે. કરો આગળ. તે દંડવત પ્રણામ. મારું નિરૂપણ પૂરું થઈ જાય. હવે જેમનો વારો છે એ કરો આરામ. તમારે ફોન અનમ્યુટ કરવો પડશે. તમે હાથ ઘડી ઘડી ઊંચો નીચે. હા હા, થયો. દંડવત પ્રણામ. જે અવાજ આવે છે ને? હલો. હા. જો સુખદેવજીનું દર્શન ભગવાન જ કરાવી શકે એવું આપણે આગળના શ્લોકમાં જોયું, અને પરીક્ષિત રાજાને સુખદેવજીના દર્શન થવાથી તે માની રહ્યા છે કે તેમ ભગવાન મારા પર પ્રસન્ન થયા ન હોય તો ન જણાય તેવી ગતિવાળા, સારી રીતે પૂર્ણ થયેલા, પુરુષાર્થ આપવાનું માંગનારા એવા સુખદેવજીના દર્શન અમો મનુષ્યને સર્વથા મરવા પડેલાને કેમ થાય? હવે આ શ્લોકમાં આવે છે ઉત્થાનિકા, તેથી તમારું દર્શન જણાય તેવી રીતે જ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું થાવું, એવા વિચારથી તમને કાંઈક પૂછું છું, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આમ સુખદેવજી ત્યાં પધાર્યા છે તો તેમને કોઈ પુરુષાર્થ પ્રાપ્ત કરાવશે જ એમ વિચારી પરીક્ષિત રાજા સુખદેવજીને કંઈક પૂછી રહ્યા છે. હવે શ્લોક. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ પુરુષસ્ય ઇહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા યત શ્રોતવ્યમ અતઃ જાપ્યમ યત કર્તવ્યમ નૃભિઃ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદ્વા વિપર્યયમ. શ્લોકાર્થ. તેથી યોગીઓની પૂર્ણતા રૂપ પરમ ગુરુ તમને પૂછું છું, આ લોકમાં પુરુષનું જે કાર્ય છે
સંપૂર્ણ રીતે મરવા પડેલાનું જે કાર્ય છે, જે શ્રવણ કરવા યોગ્ય છે અને જપ કરવા યોગ્ય છે, હે પ્રભુ, મનુષ્યોએ જે કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય અને ભજન કરવા યોગ્ય છે, અને જે તેથી ઉલટું છે તે કહો. એટલે અહીંયા આગળ સુખદેવજી કે જેઓ યોગ્યોની સિદ્ધિરૂપ થયા છે અને તેમને તે પૂછી રહ્યા છે કે પુરુષ માત્રનું શું કર્તવ્ય છે અને તેમને શું કરવું જોઈએ, અને તેમાં પણ મૃત્યુ કે જે બાણું ખકડાવતું હોય ને એવા માણસોએ પણ સર્વથા શું કરવું અને શું ન કરવું એવું કહો. તો અહીંયા આગળ કહે છે શ્રી સુબોધજી, યોગીશ્વરો છે તેથી તેમને તજી મને જ કેમ પૂછે છે એવી શંકા થાય, તેથી તે યોગીઓની પૂર્ણતા રૂપ એમ કહેલું છે. એટલે કે યોગીઓને છોડી અને જે સુખદેવજી કે જે પરમ ગુરુ છે તેમને પૂછી રહ્યા છે, કારણ કે યોગીઓ પણ જેના કારણે પૂર્ણ છે એવા એ સુખદેવજી છે. જેમ ઘણા સમય સુધી યોગ આચરવાથી કંઈક અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેવા જ તમે યોગીઓના સિદ્ધિરૂપ થયેલા છો, કારણ કે તમો તેઓને સર્વ પુરુષાર્થ આપનારા છો. એટલે સુખદેવજી એ યોગીઓને સર્વ પુરુષાર્થ આપનારા છે અને આમ તે યોગીઓના સિદ્ધરૂપ થયેલા છે. વળી તેઓને ગુરુ જ્ઞાન આપનારા, તેમજ ને બદલે તમે જ કરાયું છે, એટલે તમે જ છો અને જ્ઞાન દ્વારા મોક્ષ આપનારા છો એવો અર્થ છે. એટલે આમ સુખદેવજી યોગીઓને જ્ઞાન આપનારા અને જ્ઞાનથી એમને મોક્ષ આપનારા છે. વળી તેઓના તમે જ પરમ છો, પરહ વાસુદેવ નિયતે જણાય, આમનાથી તે પરમ અથવા પરમ એટલે ભક્તિ આપવાથી ઉત્તમ છો. એટલે અહીંયા આગળ કહે છે કે યોગ્યો માટે સુખદેવજી પરમ છે અને ગુરુ એટલે કે તે જ્ઞાન આપે છે અને વાસુદેવથી તે મોક્ષ આપનારા છે એવા તે ઉત્તમ છે, અને પરમ ભક્તિ આપવાથી તો તે ઉત્તમ છે, તેથી સુખદેવજી આવા ઉત્તમ છે. એવી રીતે તેમને પ્રશ્ન કરવાનું કારણ કહીને પુરુષનું જે કાર્ય છે વિગેરેથી પ્રશ્ન કરેલ છે. કારણ કે સુખદેવજી કેવા છે, જ્ઞાન આપનારા છે, મોક્ષ આપનારા છે, યોગ્યો કરતા શ્રેષ્ઠ છે, આ બધા કારણથી જ એમને પ્રશ્ન કરવાનું કારણ કીધું. અને જે પુરુષસ્ય યત કાર્ય, આમ પુરુષનું જે કાર્ય છે એનાથી હવે એમને પ્રશ્ન કરે છે. અહીં 12 પ્રશ્નો કરેલા છે, કારણ કે અધિકારીઓ, અહીંયા આગળ 1 નંબરની ફૂટનોટ છે, અધિકારીઓ 2 પ્રકારના છે અને 5 પ્રકારના કર્મો દરેક 2 પ્રકારના છે. જો કે 2 ગુણ્યા 10 એટલે 20 પ્રકાર થાય, છતાં પણ કર્મ કરનારના પ્રકાર નક્કી થયેલા હોવાથી ઉલટા 5 કર્મોમાં તેઓને સંબંધ ન હોવાથી છૂટા છૂટા પ્રશ્નો હોવાથી 12 પ્રકારના પ્રશ્નો થાય છે. અહીંયા આગળ 1 નંબરની ફૂટનોટ અધિકારીઓમાં સ્વતંત્ર જીવતો ગૃહસ્થાશ્રમી અને મરવા પડેલો એવો 2 પ્રકારના, અને 2 નંબરની ફૂટનોટ પ્રશ્નો કર્મ કરનારના ભેદથી 2 પ્રકારના અને કર્મના ભેદથી, અહીંયા 6 ને બદલે 10 કરાયું એવું છે, પ્રકારના એવો અર્થ છે. એટલે અહીંયા આગળ અધિકારી 2 પ્રકારના, 5 પ્રકારના કર્મો અને દરેકના 2 પ્રકાર, એવી રીતે 20 પ્રકાર જણાવ્યા. તે પૈકી પ્રથમ કહે છે કે 1 આ લોકમાં જ ગૃહસ્થાશ્રમમાં રહેનાર જીવના પુરુષનું જે કાર્ય તેની કૃતિથી થઈ શકે તેવું હોય તે કહો. 2 બીજો પ્રશ્ન, મરવા પડેલાનું કાર્ય શબ્દોથી કહેલા છે કે મરવા પડેલાને સંપૂર્ણ રીતે જે જરૂરી કરવું જોઈએ તે કહો. એટલે અહીંયા આગળ ગૃહસ્થાશ્રમીઓ જે કરી શકે તેવું કાર્ય અને જે મરવા પડેલા છે કે જેના માટે જે જરૂરી કાર્ય છે તે કહો, એવું પરીક્ષિત રાજા અહીંયા આગળ પૂછી રહ્યા છે. હવે સાધારણ રીતે પ્રશ્ન કહે છે 3 મરવા પડેલાએ અથવા જીવતાએ જે શ્રવણ કરવા યોગ્ય હોય કાનનો શેમાં ઉપયોગ કરવો તે કહો. આથી બહારની જ્ઞાનેન્દ્રિયોના બીજા પણ ભેદો વાસ્તવિક રીતે કહેલા છે. આમ જીવતા અને મરવા પડેલા એ લોકોએ શું શ્રવણ કરવા યોગ્ય છે એવું અહીં બધી ઇન્દ્રિયોથી આપણને અહીં આગળ કીધું. અને મને એક આ સમજ ના પડી છે કે બહારની જ્ઞાનેન્દ્રિયોના બીજા પણ ભેદો વાસ્તવિક રીતે, પછી આપ જણાવજો આગળ. અને હવે જુદા આરંભથી 4 વાણી અને મનની જોડીથી કરવા યોગ્ય જે જપ તે કહો. એવી રીતે જ્ઞાનેન્દ્રિય નું કૃત્ય પૂછીને, એટલે આગળ 3માં આપણને કર્ણ ઇન્દ્રિયોથી શ્રવણ થયું, પછી 2 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય મન અને વાણીથી જપ વિશે
એમને પૂછવા, યોગ્ય જપ વિશે એમને પૂછ્યું. 5. માત્ર કર્મેન્દ્રિયોનું કર્તવ્ય જે કરવા યોગ્ય છે શબ્દોથી પૂછે છે. મનુષ્યોએ એટલે સાધારણ રીતે તેવી રીતે કહેવાની શક્તિ હોવાનું હે પ્રભુ સંબોધનથી સૂચવેલ છે. હવે 5માં જે કર્મેન્દ્રિયથી શું શું કરવા આપણા માટે યોગ્ય છે, એ મનુષ્યોએ સાધારણ રીતે શું કરવું જોઈએ અને એ જે સાધારણ રીતે કરવાનું છે એ માટેની જે કહેવાની શક્તિ છે એ પણ સુખદેવજીમાં જ છે અને એ માટે જ એમને આગળ આજે હે પ્રભુ સંબોધન કરાયું છે. એવી રીતે 3 પ્રશ્નો 3, 4, 5 વૈદિક માર્ગ પ્રમાણે પૂછી ભક્તિ માર્ગ પ્રમાણે 2 પ્રશ્ન પૂછે છે. 6. અંદરનું કાર્ય સ્મરણ કરવા યોગ્ય. 7. બહારનું કાર્ય ભજન કરવા યોગ્ય હોય તે કહો. એટલે અહીંયા આગળ વૈદિક માર્ગ પ્રમાણે મન, વચન અને કાયાથી કરવાના કર્મો આપણને જણાવવાનું કીધું અને ભક્તિ માર્ગ પ્રમાણે ભીતરથી સ્મરણ અને બાહિર ભજન એમ અહીંયા આગળ જણાય છે. વા શબ્દ નિયમ ન હોવાનું જણાવે છે, એટલે અંદરનું કાર્ય પણ ભજન કરવાનું હોય. એટલે વા શબ્દ છે એ નિયમ ન હોય એવું જણાવે છે. તો એમાં એવું ખબર પડે છે કે એવો કોઈ નિયમ નથી કે અંદરનું કાર્ય સ્મરણ અને બહારનું ભજન. ભજન એ ક્યારેક આંતર પણ હોઈ શકે છે. હવે 8 થી 12 પછી ન કરવાના પણ 5 કહો. કારણ કે એક ન કરવાનું કહેવાથી બાકી રહેલા કરવાનું અનુમોદન થાય. એટલે કહી રહ્યા છે કે શું આપણે કરવું જોઈએ અને એ કહ્યું અને શું નથી કરવાનું એ પણ 5 કહી દો. અને એક જે નથી કરવાનું, જો એવું નહીં કહે કે આ નથી કરવાનું તો પછી એનો અર્થ એ થશે કે જે બાકીના જે કાર્યો છે એ બધા જ કરવાના. હવે તેમ ન કરવામાં આવે આ 2 વાર છે, એકવાર કેન્સલ કરાયું છે. તેમ ન કરવાના કહેવામાં ન આવે તો બંને કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કરવાનું થાય અને રોજના કાર્ય કરતા દેહના જરૂરી કાર્ય પણ થઈ ન શકે. તેથી તે 5ના ઉલટા ન કરવા યોગ્ય પણ કહેવા એમ અને જે તેથી તે 5ના ઉલટા ન કરવા યોગ્ય પણ કહેવા એમ અને જે તેથી ઉલટું છે તે કહો શબ્દોથી કહેલું છે. ઉલટું એટલે આ ન કરવું એવા પ્રકારનું. હવે અહીં કહી રહ્યા છે કે જે ઉલટું છે તે પણ કહો, એટલે કે જે નથી કરવાના કાર્યો છે તે પણ અમને કહી દો. અને એટલા માટે કે જો કરવાનું કે નહીં કરવાનું કહેવામાં નહીં આવે તો બંને કાર્યો ભેગા થઈ જશે અને ત્યારે આમ જે આપણું કરવાનું એટલે કર્તવ્ય કર્મ પણ અમને કહો અને જે નથી કરવાનું એ અકર્તવ્ય કર્મ વિશે પણ અમને કહો. અને જો તમે જ્યારે વિધિ બતાવી રહ્યા છો તો પછી તેનો નિષેધ પણ જણાવો કાર્ય કરવા વિશેનો. હવે પરીક્ષિત રાજા કહે, હા હવે આ શ્લોક પૂરો થયો છે. જે આમાં કોઈ જે આગળ ખબર ના પડી ને કાય એટલે વાસ્તવિક, હા બસ એ આજે એટલે વાસ્તવિક રીતે જે કહેલા છે ભેદો જ્ઞાનેન્દ્રિયો ને બીજા એ ખાલી જાણવું હતું. વાસ્તવિક રીતના ભેદ અહીંયા કઈ કઈ ગણાવી છે ઇન્દ્રિયો? અહીંયા આગળ તો શરૂઆતમાં બહિર ઇન્દ્રિયો બતાવી, પછી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, અને અત્યારે જે વાત થઈ એ લાઈનમાં તો એ શ્રવણ માટે જ વાત થઈ હતી. એટલે એમાં બહિર ઇન્દ્રિયો વિશે જણાય છે. કાનનો ઉપયોગ, કાનનો શેમાં ઉપયોગ કરવો તે કહો. આનાથી બહારની જ્ઞાનેન્દ્રિયોના બીજા પણ ભેદો કહેલા છે. તો બીજી જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ રહી કાન સિવાયની? બીજી કાન સિવાય આંખ, નાક, પછી રૂપ, રસ, પછી તો માત્ર હા બસ કાન, નાક, આંખ, વાણી અને મન. નહીં, જ્ઞાનેન્દ્રિયો બાહ્ય જ્ઞાનેન્દ્રિયોમાં નાક, ત્વચા, જીહ્વા અને નેત્ર. તો અહીંયા તો કેવલ એક જ ગણાવી ને? હા એક જ ગણાવી છે શ્રવણ માટે. તો બીજા પણ આમાં સમજી જવા એમ કહેવાનો મતલબ એ છે. એટલે તેનું શ્રવણ કરવા યોગ્ય શું, આ એક પ્રશ્ન છે. તો એની સાથે સાથે
સૂંઘવા યોગ્ય શું, જોવા યોગ્ય શું, સ્પર્શ કરવા યોગ્ય શું, સ્વાદ લેવા યોગ્ય શું, એ પણ આની સાથે સમજ. હા, એટલે જે આંખ, નાક, કાન, જીભ અને ત્વચાના જે બધા જે કાર્યો છે પણ આની જોડે આપણે લઈ લેવાના, બરાબર ને, જ્ઞાનેન્દ્રિયોમાં. હવે શ્લોક 39. એક જ સમયે બધું કેમ પૂછે છે એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કે એક જ સમયે જે મનુષ્ય કરવાના અને ન કરવાના બધા જ કર્મો કહો એવું એક જ સમય કેમ પૂછે છે. તો હવે આગળ શ્લોક આવે છે. નૂનમ ભગવતઃ બ્રહ્મન ગૃહેશુ ગૃહમેધિનામ ન લક્ષ્યતે હિ અવસ્થાનમ અપી ગોદોહનમ ક્વચિત. શ્લોકાર્થ. હે બ્રહ્મન, ગૃહસ્થાશ્રમીઓના ઘરોમાં તમો ભગવાનનું રહેવાનું ખરેખર જોવામાં આવતું નથી. કોઈ વાર ગાય દોહવામાં આવે તેટલો સમય સંભવે. એટલે પરીક્ષિત રાજા સુખદેવજીને કહી રહ્યા છે કે આ જે 12 પ્રશ્નો કર્યા એ વિશે કહો, કારણ કે આપ તો આવા ઉત્તમ છો અને ગૃહસ્થાશ્રમીના ઘરોમાં તો આપ ક્યારેય જોવામાં નથી આવતા. અને પણ જો ક્યારેક તમે ત્યાં ગાય દોહવા એટલો સમય તમે ત્યાં તમારું રોકાવાનું સંભવ થાય છે. એટલે આ પ્રશ્નના ઉત્તર પૂછવા માટે જે અહીંયા આગળ કહી રહ્યા છે અને આવી રીતે એમનું આવવાનું એટલું બધું સંભવ નથી હોતું બધાને ત્યાં ગૃહસ્થાશ્રમીઓને ત્યાં. હવે સુબોધિનીજી, સુખ ને કોપ ન થાય એ માટે હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. એટલે આગળ સુધરાયેલું છે કોપને બદલે ક્ષોભ. એટલે કે સુખને, ક્ષોભનો મતલબ અશાંતતા, ઉચાટ, ઉદ્વેગ ન થાય એ માટે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. હવે ગૃહસ્થાશ્રમીઓના ઘરોમાં તમો ભગવાનનું રહેવાનું જોવામાં આવતું નથી. કોઈ વાર ઈશ્વર ઈચ્છાથી જો થાય તો તે પણ ગાય દોહવામાં આવે તેટલો જ સમય. ગાય જેટલા સમયે દોહવામાં આવે તે સમય ગોદોહન કહેવાય છે. હવે ગૃહસ્થાશ્રમીઓને ત્યાં તો એમ કે આપનું બિરાજવાનું સંભવ જ નથી, અને તે પણ જો કોઈ વાર ઈશ્વરની ઈચ્છાથી જો ત્યાં રોકાવાનું થાય તો તે ગાયને દોહવામાં આવે એટલો જ સમય આપ ત્યાં બિરાજો છો, એવું અહીંયા આગળ કહી રહ્યા છે. કોઈ વાર એટલે ભિક્ષા માંગ્યા પછી ન આપી તેવા ઘરમાં. એટલે કોઈ વાર જયારે ભિક્ષા માંગવા આવે અને ગોદોહન જેટલો જ સમય રોકાયા હોય અને જો જે ભિક્ષા ન આપી હોય તેવા ઘરમાં. જો કે સંન્યાસીઓને ભિક્ષા વગેરેનો નિયમ હોતો નથી, યોગીઓને તો જરાય હોતો નથી, અને તેમાં પણ સાક્ષાત ભગવાનની સ્થિતિ પ્રાપ્ત થયેલાને તો ન હોય, અને તે પણ ઘરમાં છે બુદ્ધિજીવોની, એટલે માત્ર પ્રવૃત્તિના સ્વભાવવાળાઓના ઘેર, અને તે પણ પુત્ર વગેરેના ઘરોમાં ઘણા મોહવાળાના ઘેર તો ન જ હોય. કારણ કે ત્યાં ક્યાંને બદલે ત્યાં કરેલું છે, ત્યાં તિરસ્કાર થવાનો સંભવ છે. એટલે કહે છે કે સંન્યાસીઓને અને યોગીઓને એ બધાને ભિક્ષા વગેરેના નિયમો હોતા નથી. અને તેમાંય સુખદેવજી એમણે તો સાક્ષાત ભગવાનની સ્થિતિ પ્રાપ્ત કરી છે. હવે અને જેમની લૌકિક બુદ્ધિ છે, કે કોના ઘરોમાં કે જેમની બુદ્ધિ લૌકિક છે અને એમને પ્રવૃત્તિના સ્વભાવ વાળા છે, એ સંસારમાં રચ્યા પચ્યા છે, પુત્ર વગેરેમાં એ લોકો આસક્ત થયેલા છે અને ઘરોમાં એમને મોહાસક્ત છે, ત્યાં આગળ એમનો તિરસ્કાર થવાના સંભવ હોય છે. તેથી એ આવા ઘરોમાં એટલે કે ત્યાં એમનું રોકાવાનું સંભવ જ હોતું નથી. વાનપ્રસ્થ આશ્રમના સ્થાનમાં વારંવાર ભિક્ષા કરવી એ વાક્ય પ્રમાણે ભિક્ષા માટે આવેલને ભિક્ષા આપવામાં ન આવે ત્યારે તેના સર્વ, સુરતને બદલે સુકૃત કરાયું છે, સુકૃતનો નાશ થતો હોવાથી તેની શંકાને લીધે તે કાર્યમાં રોકાયેલા હોવાનો વિચાર કરી તેને ધર્મ કરવો જોઈએ એવો બોધ કરવા માત્ર ગાય દોહવામાં આવે તેટલો સમય રહે. આથી એમ કહેવાયું કે અગ્નિહોત્ર કરનાર ગૃહસ્થોના ઘરમાં કોઈ વાર રહે પણ ખરા. એટલે જયારે ભિક્ષા માટે જો કોઈ આવેલાને ભિક્ષા ન આપે, અને જો ભિક્ષા ન આપનારને ત્યારે જેણે નથી આપી ભિક્ષા એના બધા સુકૃત એટલે કે એના પુણ્ય કર્મો, એટલે એના બધા પુણ્યો એ બધું એ ભિક્ષામાં જે માંગવા આવેલું છે એ લઈ જાય છે, એટલે કે એની સાથે જાય છે. અને આવું ના થાય તો તે માટે ભિક્ષા આપનારાએ ધર્મ કરવો જોઈએ એવો એને બોધ થાય. એ બોધ કરાવવા માટે એ ત્યાં ગૌદોહન જેટલો સમય ત્યાં રોકાય છે એવું મને લાગે છે. અને સુખદેવજી કોના ઘરોમાં ગાય દોવા એટલો સમય રોકાય છે? કે ભાઈ કે જે લોકો કઈ અગ્નિહોત્ર કરનારા ગૃહસ્થના ઘરે કોઈ વાર રહે છે, પણ જે લોકો સંસાર આસક્ત છે, મોહવાળા છે, તે લોકોને તો ત્યાં તે કદી પણ જોવા મળતા નથી.
આ શ્લોક સંપન્ન થયો છે 39મો. કઈ વિચારણી હોય કોઈ કરો. હા, હવે એવી રીતે પ્રશ્ન કર્યો ત્યારે શુકે ઉત્તર આપવા પ્રયત્ન કર્યો એમ સૂત નીચેના વાક્યથી કહે છે. સૂત કહે છે શ્લોક એવમ આભાષિતઃ પૃષ્ટઃ સરાજ્ઞા સલક્ષણ્યા ગિરા પ્રતિ અભાષત ધર્મજ્ઞઃ ભગવાન બાદરાયણીઃ. શ્લોકાર્થ. એવી રીતે રાજાએ સ્તુતિ કરેલા અને સ્નેહભરી વાણીથી પ્રશ્ન કરેલા ધર્મ જાણનાર ભગવાન બાદરાયણીએ દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા. એટલે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યા છે તેમના ઉત્તર આપવાના સુખદેવજી અહીંયા આગળથી આરંભ કરે છે એવું એ સૂતજી સૌનકને કહે છે. શ્રી સુબોધિનીજી આભાષિતઃ સ્તુતિ કરેલા, સલક્ષણ્યા એટલે સ્નેહ જણાવનારી અથવા વાંકી નહીં તેવી, પ્રત્યાભાષત એટલે દરેક પ્રશ્નનો ઉત્તર આપ્યો. એટલે કે સુખદેવજી એવા છે કે સ્તુતિ કરેલા, વાંકી નહીં પણ એવી સ્નેહ જણાવી તેવી વાણીથી પરીક્ષિત રાજાના દરેક પ્રશ્નના ઉત્તર આમ સુખદેવજીએ આપ્યા. બ્રહ્મ જાણનારે તેમ કહેવાનું પ્રયોજન ધર્મ જાણનાર શબ્દથી કહેલું છે. એટલે કે સુખદેવજી તો બ્રહ્મને જાણનારા છે અને તેથી એ ધર્મને પણ જાણનારા છે. ન કરે અથવા ખોટું કહે તે પાપી થાય. એ 10મા સ્કંદના 41મા અધ્યાયમાં 10મા શ્લોકમાં હું કરું છું હમણાં એ વાક્યમાં જણાવેલ ન કહેવાની મનાને જાણનાર હતા. ઉત્તર આપવાથી પણ પોતાને કોઈ જાતની હાનિ થવાની નથી એમ જણાવવા ભગવાન એમ કહેલું છે. આ 10મા સ્કંદનો 41મા અધ્યાયનો શ્લોક કરું છું કે બીજી સ્ત્રીઓએ કહ્યું, જુઓ શાસ્ત્ર કહે છે કે બુદ્ધિમાન પુરુષે સભાસદોના દોષો જાણીને પ્રથમ તો સભામાં જવું જ નહીં, કારણ કે ત્યાં જઈ માણસ બોલે નહીં અને વિરુદ્ધ બોલે અથવા તો હું નથી જાણતો એમ કહી દે તો તે નરકમાં જાય છે. એવું આ છે શ્લોક. હવે અહીંયા આગળ એ કહે છે કે સુખદેવજીને શું કહેવું શું ન કહેવું એવું એ જાણનારા છે સુખદેવજી. એટલે કે ન કહે અને ખોટું કહે તો એ પાપી થાય. હવે તે જાણનારા પણ સુખદેવજી છે. હવે ભગવાન પદનો ઉપયોગ જે છે એ પણ સુખદેવજી માટે જ કર્યો છે, કારણ કે પરીક્ષિત રાજાને ઉત્તર આપવાથી તેમને કોઈ હાનિ નહીં થાય. કે એમને ઉત્તર ખબર ન હોય અને ખોટું કહે તો દોષ થાય, આ બધું પણ સુખદેવજીને ખબર છે. એટલે તેથી તે ભગવાન છે એવું કહે છે. આમ આ બધાનું એમને આવું જ્ઞાન છે અને તેથી તો તે ઉત્તમ જ છે. ઉત્તર આપવો જરૂરી હોવાનું જણાવવા બાદરાયણી એમ કહેલું છે. તેમ ઉત્તર આપવાનું ન કરે તો વ્યાસે ભાગવત રચેલું નકામું થાય. તેથી શરીર તે વ્યાસથી ઉત્પન્ન થયેલું હોવાથી તેનો બદલો વાળવા પણ ઉત્તર કહ્યા એવો અર્થ છે. એટલે સુખદેવજી માટે બાદરાયણી એટલા માટે કહે છે કે એ તો વ્યાસ પુત્ર છે અને તે વ્યાસજીએ ભાગવતજીની રચના કરી છે અને વ્યાસ પુત્ર થઈ અને જો તે ઉત્તર ન આપે તો આ ભાગવત રચેલું નકામું થાય. તેથી એમણે આના ઉત્તર આપવા યોગ્ય છે એમ આપણને લાગ્યું. એવી રીતે ઉત્તર આપવા માંડ્યા સુધીનું કૃત્ય પહેલા સ્કંદમાં કહેલું છે એમ જણાવ્યું. એટલે કે આમ સુખદેવજી કે જેઓનામાં દ્રઢ વૈરાગ્ય છે, ભગવાન સિવાયના સર્વ પદાર્થોમાં રાગ પછી પ્રભુમાં એકતાન થયેલા છે, ભક્તિ માર્ગ્ય છે અને વૈરાગ્યથી ભગવાનના દ્વાદશાંગ પુરુષોત્તમમાં પણ તેમને તત્પરતા છે. આવા ઉત્તમ વક્તા સુખદેવજીએ પરીક્ષિત રાજા કે જેમની પર પ્રભુની કૃપા છે, તે ભગવદીય પણ છે, એમનામાં દ્રઢ વૈરાગ્ય પણ છે, એવા પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે. આમ તેમના ઉત્તર આપવા માટે સુખદેવજી અહીંયાથી તત્પર થયા છે. અહીંયા આગળ કારિકા આવે છે. આદ્ય સ્કંધસ્ય વિવૃત્તિ શ્રી કૃષ્ણ ચરણાંબુજે નિવેદિતાતિ યત્નેન વાક્ય પુષ્પાંજલિ રુજ્વલા. અહીંયા મહાપ્રભુજી કહે છે કે પહેલા સ્કંદની વિવૃત્તિ રૂપ ઉજળી વાણી રૂપ પુષ્પોની અંજલિ ઘણા પ્રયત્નથી શ્રી કૃષ્ણના ચરણ કમલમાં નિવેદન કરેલી છે. શુગ્યેશુ હસ્ત યુગલમ પુરુતો નિધાય વિજ્ઞાપયામી મુરવૈરી પદાબ્જનિષ્ઠ ઉચ્છૃંગલ્લાપી વિવૃત્તિર્મમ ચિંતનીયા શ્રી કૃષ્ણ પાદયુગલે વિનિવેશિતેતિ. મૂરના શત્રુના ચરણ કમલમાં શ્રદ્ધાવાળો હું શુગ્ય પુરુષોની સામે બે હાથ જોડી
વિજ્ઞપ્તિ કરું છું કે મારી વિવૃત્તિ ઉચ્છૃંખલ હોવા છતાં શ્રી કૃષ્ણના 2 ચરણોમાં દરેલી હોવાથી વિચાર કરવા યોગ્ય છે. અહીંયા આગળ એક આ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવી રહ્યું છે. શ્રી ભાગવત કારણમ, સ્ત્રીયુક્ત એવા શ્રીમદ ભાગવતના કારણરૂપ. શ્રી એટલે લક્ષ્મી અર્થાત સર્વ વિભૂતિમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને પ્રવૃત્ત કરવાના કારણરૂપ આપ ભગવાન જ છે. કારણ કે બ્રાહ્મણના શાપ નિમિત્તે પરીક્ષિત રાજાએ શ્રી ભાગવતને સુખદેવજીથી સાંભળ્યું, એ રીતે સુખ અને પરીક્ષિતના સંવાદ દ્વારા શ્રીમદ ભાગવતને અખિલ ભૂમિમાં પ્રસરાવનાર આપ જ છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં 1લા સ્કંદનો અધ્યાય 19મો સંપૂર્ણ. દંડવત પ્રણામ. જે આપના ચરણોમાં. મારા શ્લોક સંપન્ન થાય કે બધું પ્રણામ છે. અહીંયા જે 39 આશ્રમના સ્થાનોમાં વારંવાર ભિક્ષા કરવી, તો આજે ઉપર જે ગ્રહસ્થાશ્રમના જે પોઈન્ટ્સ કીધા કે પ્રવૃત્તિના સ્વભાવ વાળા હોય છે અને પુત્ર વગેરેમાં મોહ વાળા હોય છે, તો એના અગેન્સ્ટમાં આ વાક્ય આવ્યું છે કે પછી વાનપ્રસ્થમાં, કારણ કે કંદમૂળ ને એવું બધું ખાઈને બહાર રહેતા હોય છે જંગલમાં, અને સાત્વિક એટલે કે સાત્વિક સ્થાન છે ને એના માટે આ વાત આવી. એ અવતરણ એ મને સમજાયું નહીં. જે મારો પણ આ જ પ્રશ્ન હતો, પણ હું કરવાનું ભૂલી ગઈ. વાનપ્રસ્થ આશ્રમના સ્થાનોમાં વારંવાર ભિક્ષા કરવી, એ સેન્ટેન્સ નથી સમજણ પડી. મને પણ આપ કૃપા કરી જણાવો. એનો સંદર્ભ જરા જોઈ લો. 11 સ્કંદના 18મા અધ્યાયનો 25મો શ્લોક છે. એકાદશ 11, 18, 25. हिंदीમાં આનો अर्थ है भाषांतर. भिक्षा भी अधिकतर वानप्रस्थियों के आश्रम से ही ग्रहण करें, क्योंकि कटे हुए खेतों के दाने से बनी हुई भिक्षा शीघ्र ही चित्त को शुद्ध कर देती है और उससे बचा खुचा मोह दूर होकर सिद्धि प्राप्त हो जाती है. મૂળ મુદ્દો શું છે? અહીંયા 39મા શ્લોકમાં જે નિરૂપણ થઈ રહ્યું છે એમાં પરીક્ષિત એમ કહી રહ્યા છે કે શુક્રદેવ છે એમનો આગમન કે એમનો સંગ દુર્લભ છે. એમાં જે ગ્રહસ્થાશ્રમીઓ છે એમના માટે તો અતિ દુર્લભ છે. કદાચ ક્યારેક ગ્રહસ્થોને ત્યાં સુખદેવ જેવા આવી પણ જાય, પણ એ પણ ગોદોહનના સમય પૂરતા જ પ્રાપ્ત થાય. પણ આ ગોદોહનનો જે સમય છે એ સાધારણ જે સંન્યાસીઓ છે એમના માટે છે. પરમહંસો માટે કે જે એવા યોગીઓ છે એમના માટે તો આ પણ નથી. અને સુખદેવ તો પાછા ભગવત ભાવ પ્રાપ્ત છે
તો એવા જે પરમહંસ, મહામુનિ, ભક્ત, પરમ યોગી એવા સુખદેવને ગ્રહસ્થનો સંગ ક્યાં મળે? કેમ કે ગ્રહસ્થનો મતલબ મૂળમાં અહીંયા ગ્રહેશુ ગ્રહમેધિ નામ કહ્યું છે. ઘરમાં જ એમની બુદ્ધિ લાગેલી છે, એટલે કેવલ પ્રવૃત્તિ સ્વભાવ વાળા છે. અને એમાં પણ પુત્ર વગેરે જે ઘર છે, પુત્રાદિરૂપ, એમાં જેમને એવો અધિક મોહ છે, એવાને ત્યાં યદિ કોઈ આવા ભિક્ષુક પહોંચી પણ જાય તો એમનો તિરસ્કાર જ થાય. એટલે આ પ્રકારના જે સુખદેવ તુલ્ય છે એ લોકો તો ભાગવતના 11 સ્કંદમાં કયા અનુસાર યદિ ભિક્ષાવૃત્તિ કદાચ ક્યારેક કરે તો પણ વાનપ્રસ્થીઓને ત્યાં વનમાં જ કરે. એમ કહેવા માંગે છે. જી જી જી, સરસ સ્પષ્ટ થયું. પ્રણામ જી. હા, થયું. સરસ કરાયું. સરસ. દંડવત પ્રણામ. પછી આ પુરુષોત્તમ સ્વામી નામમાં જે આપ સ્પષ્ટતા કરીને જણાવો ને. હા, એ શું છે નામ? કરી લો વિચાર, એનો ક્રમાનુસાર જોઈ લો. હા જી. 79મું નામ સત્સંગ જ્ઞાન હેતુ છે ને, એ જે આમાં જે રઘુનાથજીએ જે શ્લોક ટાંક્યો છે ને, એ 18મા અધ્યાયનો 13મો શ્લોક ટાંકેલો છે. એટલે એ નામ ત્યાં લીધું હતું આપણે. અને શ્રી ભાગવત કારણમ એ 37 આ 19મા અધ્યાયમાં આવી રહ્યું છે. અને પ્રાકૃત દ્રષ્ટ માર્ગ છે ને, એ 36મા શ્લોકમાં આવી રહ્યું છે. એટલે ક્રમની વ્યુત્પત્તિ લાગે છે. એટલે આપને જણાવું છું. હા, પણ સત્સંગ જ્ઞાન હેતુશ્ચમાં સત્સંગ તો અહીંયા જ થયો ને, સુખદેવ જયારે આવ્યા. કેમ? જી જી. તો એ જે કયા 32મા શ્લોકમાં લઈ શકાશે? જી ના, તે 37 વધારે લાગે છે. ગુરુ રૂપે વર્ણવે છે ને, તેથી યોગીઓની પૂર્ણતારૂપ પરમ ગુરુ તમને પૂછું છું. એટલે પરીક્ષિતજી જયારે પ્રશ્ન પૂછે છે એ રીતે એ શ્લોકમાં વધારે લાગે છે. એવું છે કે નામ છે એને શ્લોક સાથે જોડવા કરતા પ્રકરણની સાથે કે જે પ્રસંગ છે એની સાથે એને જોડવું જોઈએ. એટલે એ તો નામ પછી ચાલશે, 10, 15, 20, 25 શ્લોક જ્યાં સુધી એ વિષય ચાલે છે એ બધા સાથે નામ જોડાયેલું રહેશે. શરૂઆત ક્યાંથી થાય છે એટલાથી આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ પેરેગ્રાફ તરીકે. તો જે એવું સમજીએ તો સુખદેવજીના આગમનથી પણ ગણી શકાય ને. હા, એટલે પછી શું છે, કોઈ પર્ટિક્યુલર શ્લોકની અંદર કોઈ નામ સંબંધી એવા શબ્દ આવતા હોય તો પછી આપણે એને ત્યાં જોડી શકીએ છીએ. એમાં પછી કઈ જોવાનું નથી રહેતું. એટલે જે આમાં ગુરુ રૂપ બતાવ્યા ને, એટલે એ હિસાબે મને લાગે. આજે આપજો. બસ સારું. અહીંયા સ્કંદ સંપન્ન થાય છે. અહીંયા વિરામ.